धीरे धीरे मेरी जिंदगी में आना है। તો પહેલા ભ્રષ્ટાચાર સસ્તો હતો ઇન ધ સેન્સ કે પહેલા 20, 50, 500માં કામ થતા. અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે કે 5,000, 10,000, 20,000, 5 લાખ સિવાય વાત થતી નથી. ના તો એક મોટા નેતા દિલ્હીથી દારૂના કેસમાં અત્યારે જેલ ભોગવી રહ્યા છે કે જેમાં જબરજસ્તી દારૂ પણ પીવડાવવામાં આવે છે ખોટા કેસ બનાવવા માટે અને પૈસાના તોડ કરવા માટે. હવે કોઈ વ્યક્તિને તમે બિનહરીફ જ કરીને તમારે જીતાડી દેવા છે તો ચૂંટણી શું કરવા કરો છો? જીવવું છે. શા માટે જીવવું છે? તો કે રાષ્ટ્ર માટે જીવવું છે ને ભ્રષ્ટાચારીઓ અને બેઈમાનોને સીધા દૂર કરવા માટે જીવવું છે. ખોટી એફઆઈઆર અમારા ઉપર થઈ છે. અમે પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ. જિંદગીમાં પહેલી વાર મારો કોલર પકડીને મને થપ્પડ મારવામાં આવ્યો ત્યારે મેં સામે 3 થપ્પડ મારેલી છે. એમની કન્સેપ્ટમાં એવો હતો કે મેહુલ બોગરાને પતાવી દેવો છે, પણ હજારો લોકોના આશીર્વાદ છે એટલે કંઈ થવાનું નથી. અને આ તો અત્યારે તમારે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ આવી ગઈ છે. બાકી તમે બીડીયું પીતા પીતા ગીતું જ ગાતા પેલા. પણ જો કાયદો વ્યવસ્થા થથરાયેલી છે, વીક છે, તો ક્યારેય એક પ્રજાતંત્ર, એક લોકતંત્ર ટકી શકે નહીં. કે મને રીબીનો કાપવાવાળા નેતા નથી પસંદ તો હું ખુદ રીબીનો ક્યારેય કાપવાનો નથી. કે એટલો સમય ક્યાંથી મળે? જેને આખું રાજ્ય સંભાળવાનું છે એ સવારમાં ઉઠીને રીબીનો કાપવા નીકળી જાય. આજકાલ કોઈ માણસ જ્યારે ટૂંકા સમયમાં ફેમસ થાય છે ત્યારે એની પાછળ 2 જાતના લોકો હોય છે. એક હોય છે એને ચાહતા લોકો અને એક હોય છે એના વિરોધી લોકો. આજકાલ ફેમસ થવાનો મતલબ છે તમારા ઇન્સ્ટાગ્રામમાં લાઇક્સ કેટલી છે, તમારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ કેટલા છે, તમારા યુટ્યુબમાં ફોલોવર્સ કેટલા છે. પણ અમે પણ જ્યારે કોઈ પણ કોન્ટ્રોવર્શિયલ માણસ કે કોઈ ફેમસ થયેલા માણસને મળીએ છીએ ત્યારે અમે એમ નથી પૂછતા તમારું નામ શું છે, તમે કયા ગામથી આવો છો, તમે ભણ્યા કેટલા છો. અમે 1 કલાકની અંદર મેક્સિમમ એમની પાસેથી જેટલું નોલેજ યુટિલાઇઝ કરી શકીએ એટલું નોલેજ યુટિલાઇઝ કરવાની ટ્રાય કરીએ છીએ. અમે આજે એવા વ્યક્તિને મળ્યા કે છેલ્લા 1-1.5 વર્ષનો સૌથી કોન્ટ્રોવર્શિયલ વ્યક્તિ છે. છેલ્લા 1-1.5 વર્ષથી એવું લાગે છે કે આ જ માણસ ક્રાંતિકારી છે. છેલ્લા 1-1.5 વર્ષથી એમ જ લાગે છે કે કાયદાકીય રીતે આ જ માણસને પૂછવું સૌથી વધુ જરૂરી છે. આવો મળીએ એડવોકેટ મેહુલ બોગરાને અને જાણીએ એમની આઈડિયોલોજી, એમની વિચારધારા, જેથી આપણને ખરેખર ખબર પડે કે આ વ્યક્તિ ખરેખર સમાજની દ્રષ્ટિએ કેટલો મહત્વનો છે. વેલકમ ટુ ધ સીએમ શો મિસ્ટર નથી કેવું. વેલકમ ટુ ધ સીએમ શો એડવોકેટ મેહુલ બોગરાજી. ધન્યવાદ. કેવા છો? બસ એકદમ ફાઇન. હવે કોની મજા બગાડવાની તમારે? મજા આપણે ક્યારેય કોઈની બગાડતા જ નથી, મજા સેટ કરીએ. ઓકે, તો એ લોકોની મજા બગડી જાય છે એનું કારણ શું હોઈ શકે? કદાચ એમનામાં રહેલી બેઈમાની, એમનામાં રહેલી નિષ્ક્રિયતા, એમનામાં રહેલો ઈગો, આ હોઈ શકે કે એમની મજા બગડે. અને એ તો બગડવી જ જોઈએ. જો તમારે બેઈમાનીને ભ્રષ્ટાચારી કરવી છે તો થોડો ઘણો રોલ કોલ થાય અને થોડા ઘણા લાઈન પર ટ્રેક પર લાવવા પડે. ભ્રષ્ટાચારથી સીધી શરૂઆત કરવી છે આપણે, કેમ કે સૌથી સળગતો મુદ્દો અને યુવાનોને જો કોઈ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે આજના સમયમાં તો એ છે ભ્રષ્ટાચાર. કેમ કે ભ્રષ્ટાચાર એક એવી દિમાગ છે જે દેશને આજે નહીં તો કાલે ખોખલો કરી જ નાખશે. અને એક આંકડો એવો કહેવાતો, ફોર એક્ઝામ્પલ આપણે પહેલાંના સમયનો લઈએ તો એવું કહેવાતું કે 100 રૂપિયા ગ્રાન્ટ પાસ થાય તો લગભગ 15-20 રૂપિયાનું કામ થતું હશે. આજના સમયમાં શું લાગે, 15-20નું પણ કામ થતું હશે? નહીં, ગ્રાન્ટ તો નહીં, પણ પહેલાં કદાચ આપણે વાત કરીએ તો પહેલાં ભ્રષ્ટાચાર સસ્તો હતો ઇન ધ સેન્સ કે પહેલાં 20, 50, 500માં કામ થતા. અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે કે 5,000, 10,000, 20,000, 5 લાખ સિવાય વાત થતી નથી. ચાહે પછી નાની કચેરી હોય, ચાહે પોલીસ સ્ટેશન હોય, ચાહે મહેસૂલ ખાતું હોય કે કોઈ પણ કામ હોય, આવકનો દાખલો કઢાવવાથી લઈને એફઆઈઆર સુધી કોઈ પણ વ્યક્તિ સામાન્ય હોય એ સરકારી કચેરીઓમાં જાય એટલે એને વહીવટ લાખોમાં કરવા પડે છે. એટલે હાલ ભ્રષ્ટાચાર પણ મોંઘો થઈ ગયો છે. રાઈટ. ભ્રષ્ટાચારનું મૂળભૂત કારણ શું હોય? ભ્રષ્ટાચારના 2 પ્રકાર. પહેલાં તો ભ્રષ્ટાચાર 2 પ્રકારના હોય છે, એક એક્સપ્લોઇટિંગ અને એક બેનિફિશિયલ. હું હંમેશા વિરોધ કરું છું એક્સપ્લોઇટિંગ કરપ્શનનો. દેટ મીન્સ કે કોઈ એક મજદૂર છે જે લારી લઈને નીકળો છે, જે રિક્ષા લઈને નીકળો છે કે ટેમ્પો લઈને નીકળો છે, હવે એ દિવસના દિહાડી કરીને મજદૂરી કરીને 200, 500, 1000, 5000 રૂપિયા કમાય છે. એનું રુદન અને એના આક્રંદ વચ્ચે તમે એની પાસેથી 200, 500 કે 1000 રૂપિયા પડાઈ લો છો ને, તો એ શોષિત ભ્રષ્ટાચાર છે. એ પૈસો તમને કે તમારા સંતાનોને પણ નડવાનો છે. હવે માની લો કે કરોડપતિ છે, એને જમીન કરાવવી છે અને એ માટે કલેક્ટરને કે મહેસૂલ વિભાગમાં 2, 3, 4, 5 લાખ રૂપિયા આપી દેવાનો છે. તો એનાથી એ કરોડપતિ બિઝનેસમેનને કંઈ ફરક નહીં પડે, પણ જે મજૂર પાસેથી 500 રૂપિયા લેવામાં આવ્યા ને આખો દિવસ પડખા ફરશે કે આજે મારા 500 રૂપિયા ગયા, હું મારા છોકરાને આજે એક સમયનું ભોજન પૂરતું નહીં આપી શકું. તો હું હંમેશા આ જે એક્સપ્લોઇટિંગ એટલે કે શોષિત ભ્રષ્ટાચાર છે ને એના વિરુદ્ધમાં છું અને એ હંમેશા ચાલુ રહેશે. ફોર એક્ઝામ્પલ બિહાર એક ડ્રાય સ્ટેટ નહોતું, બરાબર?
90sનો એરા પૂરો થયો, નવી જનરેશન 21st સેન્ચુરી આવી અને દારૂબંધી આવી બિહારની અંદર. લોકો એમ જાણે કે ભાઈ દારૂબંધી બહુ સારી વસ્તુ છે, દારૂબંધીના કારણે કદાચ જે એના યુવાનો ગેરમાર્ગે દોરાતા થાય, યુવાનો ગેરમાર્ગે નહીં દોરાય. પણ જેટલું હું સમજું, જેટલું હું વિચારું છું અને જેટલું હું જાણું છું એ મુજબ જેવી દારૂબંધી થઈ એમાં રાજ્ય કરતાં કોઈ પર્ટિક્યુલર સરકારી પાર્ટીનો ફાયદો વધુ હતો. જે ટેક્સ ડિરેક્ટલી ગવર્મેન્ટને જતો હતો એ ટેક્સ ડિરેક્ટલી હવે પર્ટિક્યુલર પાર્ટીને આવવા લાગ્યો છે. કે પાર્ટી કોઈ પણ હતી, કદાચ એક પહેલાં શાસનમાં બીજી હતી, આજે કોઈ રૂલિંગ પાર્ટી બીજી છે, બરાબર. પણ જે આ દારૂબંધીનો વિષય એક એવો વિષય, સળગતો વિષય, ઘણા સમયથી, ઘણા વર્ષોથી ચાલતો આવતો વિષય છે કે ખરેખર દારૂબંધી હોવી જોઈએ કે દારૂબંધી ના હોવી જોઈએ. બેન ઓન લિકર ઇઝ ઓલવેઝ બેનિફિશિયલ ફોર અ ગવર્મેન્ટ. મતલબ કે માની લો કે દારૂ ઓફિશિયલી વેચાય તો એમાં ટેક્સ સિવાય કોઈ ઇન્કમ નથી મળવાની. અત્યારે તમે સમજો કે ગુજરાતમાં દારૂબંધી છે તો પહેલા તો દારૂ બોર્ડરથી જ્યારે ઘૂસે ત્યારે ભ્રષ્ટાચાર થાય, ત્યારે પૈસાના તોડ કરવામાં આવે. પછી એ દારૂ જ્યારે પહોંચે ત્યારે બધા જે ટોલ નાકા કસ્ટમ હોય ત્યારે ત્યાંથી પૈસાનો તોડ કરવામાં આવે. પછી જે બુટલેગર દારૂ વેચે છે એની પાસેથી પૈસાનો તોડ કરવામાં આવે અને ત્યારબાદ જે પીધેલા પકડાય એની પાસેથી પૈસાનો તોડ કરવામાં આવે. એટલે જે સિંગલ ઇન્કમ છે ને ઇન્કમ 4 ગણી થઈ જાય છે. અને પ્લસ બેન કરવાથી દારૂ મળી તો બંધ તો નથી થઈ જતો. ગુજરાતમાં કદાચ હાલ આપણે આ કોમ્પ્લેક્સની નીચે ઉતરીને કોઈ ચોકડી ઉપર જઈને દારૂ મંગાવો હોય તો આરામથી મળી જાય. હાઈકોર્ટની બાજુમાં, પોલીસ સ્ટેશનની બાજુમાં કે કોર્ટ કચેરીની બાજુમાં દારૂ મળી જશે. અને મારા મત મુજબ જ્યારે દરવાજો આખો બંધ હોય, બરાબર, આખો ખુલ્લો હશે ને તો કોઈને જોવામાં ઇન્ટરેસ્ટ રહેશે નહીં. પણ દરવાજાને થોડી તિરાડ રાખવામાં આવે તો બધાને ડૂકા કાઢવાની ટેવ હોય. સિમિલરલી દારૂ બંધી કરવાથી દારૂનું વેચાણ વધે છે. હકીકતમાં દારૂબંધી ગુજરાતમાં ઠીક છે, રાખવી ના રાખવી એ સરકારની મરજી છે, પણ હંમેશા એનો ફાયદો સરકારને મળે છે. હમણાં તો એક મોટા નેતા દિલ્હીથી દારૂના કેસમાં અત્યારે જેલ ભોગવી રહ્યા છે. હું કોઈનો ફેવર કે અપોઝિશન નથી કરતો, પણ થિંગ ઇઝ ધેટ કે એ બેઈમાન છે તો એ જેલ ભોગવે જ. પણ ગુજરાતમાં શું દારૂબંધીના નામે હપ્તાખોરી નથી થતી? થાય છે, જગ જાહેર છે. તો ટૂંકમાં બેઈમાનોની એક જમાત છે જેમને પબ્લિક ઇન્ટરેસ્ટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, માત્ર ને માત્ર પોતાના ગજબા ભરવામાં ઇન્ટરેસ્ટ છે. એટલે દારૂબંધી એ સરકારને ફાયદાકારક છે અને એ હંમેશા રહે છે. ઓકે, અમે એકવાર રિસેન્ટ ધૂળેટીની જ વાત છે હમણાંની. આખો દિવસ ધૂળેટી રમ્યા એટલે થાક્યા હોય ને આંખમાં પણ દેખાય કે તમે ધૂળેટી રમ્યો એટલે થાક આંખમાં દેખાવાનો છે. અમે વલણ સાઈડ ખાવા માટે ગયેલા, ત્યાંથી રિટર્ન આવતા હતા. તો જ્યારે પર્ટિક્યુલર તમને ખબર છે પોલીસ ચોકી આવે છે, બરાબર. જેવા એન્ટર કર્યા એટલે અમારી આંખ ઉપર તેમ લાગ્યું કે આ લોકો પીધલા છે, બરાબર. અમારી ગાડી ઊભી રાખી, ચેક કર્યું, બધું વ્યવસ્થિત જોયું એને અમને ત્યાં લઈ ગયા, મોઢું સૂંઘ્યું, બરાબર. કંઈ મળ્યું નહીં એટલે જબરદસ્તી કહે કે દારૂ પીધો છે ને, સાચું બોલ, બરાબર. આ રીતની વાત કરી. અને અહીંયા જ્યારે પણ આ રીતની વાત થાય, હવે અમે તો પીધેલા નહોતા એટલે કોઈ ચાન્સ જ નહોતો અમને પકડવાનો, પણ કોઈ માણસ જ્યારે પીને આવે છે, બાય ચાન્સ ભૂલથી પીવાઈ ગયો છે કે કદાચ એની ઈચ્છાથી પી લીધું, બરાબર છે, ખોટું, પણ કદાચ પીધો છે. પણ અહીંયા એક લૂપહોલ્સ છે જે કાયદો નથી જાણતા, બરાબર. તમે આ પહેલી વાર પર્ટિક્યુલર પહેલી, બીજી ને ત્રીજી વાર આ કાયદો છે, બરાબર. ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ જો પહેલી વાર દારૂ પીને પકડાય તો એની શું ખરેખર સજા હોય ને કેટલો ફાઇન હોય? જો પહેલી વાત તો દારૂ ક્યારેય કોઈને પીવો ના જોઈએ, રાઈટ. પછી બીજી વાત એવી છે કે દારૂમાં પણ 2 ટાઈપ છે. તમે કદાચ પીને રોડ ઉપર પડ્યા હશો અને કંટ્રોલ રૂમમાં ફોન કરશો તો ત્યાં કોઈ એને ઉંચકવા આવવાનું નથી. જે મજદૂર હોય, જે દિહાડી કરતો હોય, જેની પાસેથી કંઈ મલાઈ મળે એમ નથી, એને કોઈ હેરાન કરવાનું નથી અને ત્યાં પોલીસ એને પકડવાય નથી આવતી. પણ જ્યારે એ વ્યક્તિ જાણી જાય કે આ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, આનું થોડુંક માન સન્માન હશે, સમાજમાં નામ હશે, આ પેપરમાં એનું નામ છપાવા દે નહીં, આની પાસેથી મલાઈ નીકળે એમ છે, એટલે બોર્ડર ઉપર તમને ઊભા રાખવામાં આવે, ગાડી ચેક કરવામાં આવે. કદાચ તમારી હારે તો આ કિસ્સો બન્યો છે, મારી સાથે તો જે લોકો આવે છે એની પાસે તો એવા કિસ્સા છે કે જેમાં જબરજસ્તી દારૂ પણ પીવડાવવામાં આવે છે, ખોટા કેસ બનાવવા માટે અને પૈસાના તોડ કરવા માટે. સૌથી વધારે આ મોટી પ્રેક્ટિસ તમારે ઉના અને દીવની બોર્ડર ઉપર થાય. જ્યારથી દીવથી લોકો નીકળે ત્યારે એ પછી કપલમાં નીકળતા હોય કે સિંગલ લોકો નીકળતા હોય, એમને રોકવામાં આવે, એમના મોઢા સૂંઘવામાં આવે, કારણ કે યુટીમાંથી આવ્યા છે તો ઓબ્વિયસલી એ લોકો ત્યાં મજા કરવા ગયા હોય તો પછી એમાંથી થોડું ઘણું તો મલાઈ નીકળવાની જ છે. તો લોકોને ડરવાની જરૂર નથી. પહેલાં તો તમે દારૂ પીધો છે તો સજા ભોગવવા તૈયાર રહો. તમારે જેલમાં રહેવું જ પડે, 24 કલાક કસ્ટડી ભોગવવી જ પડે, ફાઇનની એમાં કોઈ જોગવાઈ ના આવે, તમારે જેલમાં જવું પડે ને પછી બેલ લઈને બહાર નીકળવું પડે. પણ થિંગ ઇઝ ધેટ કે
હંમેશા ઇક્વલ અને ફેર રૂલ એન્ડ ઓર્ડર બધા ચાલવા જોઈએ. કાયદો હંમેશા સમાન, બધાને માટે એક સમાન કામ કરવો જોઈએ. જો કાયદો એ પ્રતિષ્ઠિત વ્યક્તિ અને પ્રતિષ્ઠાને હાનિ કરવા માટે વાપરવા માટે નથી હોતો. જો તમે કોઈ દિહાડી મજદૂર જે પીને બેઠો છે એના ઉપર કાર્યવાહી નથી કરતા, તો આ વ્યક્તિ ઉપર કાર્યવાહીની કેમ જરૂર પડે છે? કેમ કે ત્યાંથી મલાઈ નીકળવાની છે. તો અને વ્યક્તિઓને પણ આમાં ડરવાની જરૂર નથી. તમે કોઈ મર્ડર કે રેપ કરીને ભાગ્યા નથી, રાઈટ? માની લો તમારાથી ભૂલ થઈ છે, તમે પકડાયા છો, 24 કલાકમાં તમને જામીન મળવાના એ કન્ફર્મ વાત છે. તો તમારે ત્યાં લાખ, 2 લાખ, 5 લાખના તોડ કરવાની જરૂર રહેતી નથી. અને આવી પરિસ્થિતિઓમાં ક્યારેય મૂંઝાવાનું નહીં. 24 કલાક ભોગવીને જામીન દઈને જ નીકળવાનું, કંઈ થવાનું ના હોય. પ્રોહિબિશનના તો પોલીસને ટાર્ગેટ હોય, રોજના 10 કેસ તો નકરી કરવાના હોય, રાઈટ? તો એમાં ડરવાની જરૂર ના હોય. તમે વાત કરી કે એક નેતા અત્યારે લીકર કેસમાં અત્યારે જેલમાં છે. આપણે પર્ટિક્યુલર કોઈ પાર્ટી ઉપર બ્લેમ નથી કરવો કે શું છે કે શું નથી, પણ એની પહેલાંના એ પાર્ટીના નેતાઓ જે જેલમાં ગયા, બરાબર છે, એ બધા જેલમાં ગયા એક કાયદાના ચેન્જીસના કારણે, જે એક સિવિલ કોર્ટમાં જે ચેન્જીસ કર્યા હતા, બરાબર છે, એના કારણે એ જેલમાં ગયા હતા. તો એ કાયદો ખરેખર જે ચેન્જ થયો છે, એ કાયદો ખરેખર સાચી રીતે સંવૈધાનિક રીતે થયો છે કે અનલીગલ રીતે? કોન્સ્ટિટ્યુશન કાયદા હંમેશા વેલિડ જ હોય, કારણ કે કાયદા ડ્યુ પ્રોસેસ ઓફ લો પછી પાસ થાય, એમ જ કોઈ કાયદો પસાર થાય નહીં, રાઈટ છે? પહેલાં 2 ગૃહમાંથી પાસ થાય, પછી પ્રેસિડેન્ટની સાઇન થાય, પછી એ કાયદો બને છે. અને કાયદોમાં લૂપહોલ્સ હોય તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટો બેઠી છે એ પણ વસ્તુઓને સ્ટક ડાઉન, એટલે કે કાયદાઓને રદ કરવા માટે. થિંગ ઇઝ દેટ કે ચોર હોય એને સજા મળવી જ જોઈએ, રાઈટ? તો જો કોઈ વ્યક્તિએ ચોરી કરી છે, એ ટેક્સની હોય કે ગફલો કર્યો છે કે ભ્રષ્ટાચાર કર્યો છે, એને સજા થાય છે. તો હજારો નેતાઓ એવા છે જે ભ્રષ્ટાચાર કરી અને પર્ટિક્યુલર પાર્ટીમાં જોઈન થઈ જાય તો વોશિંગ મશીનની જેમ બહાર નીકળી જાય, રાઈટ? તો એ ના હોવું જોઈએ. એ ડર્ટી પોલિટિક્સથી મને નફરત છે કે તમારી પાસે વિકાસના તમામ મોડલ છે. તમે અટલ સેતુ બનાવ્યો છે, તમે આઉટર રિંગ રોડની સ્કીમો મૂકી છે, તમે એક્સપ્રેસ હાઈવે બનાવ્યા છે, તમે આયુષ્માન ભારત લાવ્યા છો. એટલા બધા વિકાસના કામો છે જે તમે જનતા સમક્ષ મૂકી શકો છો અને તમે તમારી વોટ બેંક માંગી શકો છો. પણ તમે શું કરો છો કે પાર્ટીને તોડો છો. જે ઇલેક્શન દ્વારા પ્રજાએ મત આપીને એક સત્તાને બેસાડી છે કોઈ જગ્યાએ, તો એ સત્તાને તોડી અને લોકશાહીની હત્યા તમે કરો છો. તો શું આ પોલિટિક્સ એ ખરેખર વ્યાજબી છે? નહીં, આ લોકશાહીની હત્યા છે. તમે એ મતદારો જે હજારો કરોડો લોકોએ ભરોસો આપીને વોટ આપ્યા છે ને, એના લોકશાહીના અને એના મત અધિકારનો તમે હનન કરી રહ્યા છો. તો આ પોલિટિક્સ ક્યારેય ના હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ છે એ સત્તામાં છે, રૂલિંગમાં છે, ભ્રષ્ટાચાર કરે તો એને જેલમાં જ નાખવાનો હોય. પછી એ સત્તાધારી પક્ષમાંથી હોય, વિપક્ષમાંથી હોય કે અપક્ષમાંથી હોય. કાલે જે કિસ્સો બન્યો છે, એક કેન્ડિડેટનું ફોર્મ પાછું લેવામાં આવ્યું, રાઈટ? શું લાગે છે એમાં શું હોઈ શકે? પૈસા. ગાંધીજી, રાઈટ? હરેક વ્યક્તિને પૈસા છે, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આ પોલિસીથી આખી સ્કીમ ચાલે છે. હરેક કેન્ડિડેટ જાય છે અને ખબર નહીં એવી તો શું લાલચ અને લોભ મળે છે કે તમે જે લોકો તમારા સમર્થનમાં છો એમનો ગળો ઘૂંટી નાખો છો. આવું ક્યારેય ના થવું જોઈએ. આ લોકશાહી છે. હવે કોઈ વ્યક્તિને તમે બિનહરીફ જ કરીને તમારે જીતાડી દેવા છે તો ચૂંટણી શું કરવા કરો છો? અને મારું બંને પક્ષોને કહેવાનું છે, તો ચૂંટણીનું મહત્વ શું છે? તો તમે તમારી રીતે નેતા ઘોષિત કરી દો, તમારી રીતે પાર્ટી બનાવી લો, તમારી રીતે સીએમ બનાવી લો, પીએમ બની લો, કેબિનેટ બનાવી લો, તો પછી આટલો કરોડોનો ખર્ચ કરીને તમારે મતદાન કરવાની શું? આપણે સુરતના રહેવાસી છે એટલે વધારે દુઃખ લાગે કે ભાઈ આપણા ટેક્સના પૈસાથી આપણે આમને લોકશાહી સ્થાપિત કરીને ચૂંટણીમાં ખર્ચ કરવા માટે અવડો મોટા ઇલેક્શન કરવાના ખર્ચા અને ફંડિંગ આપીએ છીએ. તો આ લોકોને જો લોકશાહીની હત્યા જ કરવી છે તો પછી બિનહરીફ ચૂંટી જાઓ ને, રાઈટ? તો પછી લોકશાહીમાં ચૂંટણી કરવાનો મતલબ જ શું છે? ભ્રષ્ટાચારની વાત પરથી હવે મારે થોડુંક પર્સનલ થવું છે. પર્સનલ એટલે કે નોર્મલી માણસ 2 જિંદગી જીવતો હોય છે. એક જિંદગી હોય છે જે પ્રોફેશનલ હોય છે, એક જિંદગી હોય છે જે પર્સનલ હોય છે. અહીંયા એક જિંદગી છે મેહુલ બોગરા, પપ્પા માટે મેહુલ બોગરા, એડવોકેટ મેહુલ બોગરા, અને સમાજમાં તમે કદાચ અત્યારે કોકને પૂછો મેહુલ બોગરા કોણ, તો કે સોશિયલ સર્વર મેહુલ બોગરા. 3 જિંદગી તમે જીવો છો. આ બધાનું બેલેન્સ કરવા માટે ખરેખર આના ઉપર ધ્યાન કેટલું દેવું પડતું હોય છે? સમજો, હું ફોર એક્ઝામ્પલ માટે કહું કે બની શકે કે જ્યારે પણ કોઈ ચેતનાની શરૂઆત થાય છે ને, તો સૌથી પહેલો સપોર્ટ પેલો ઘરેથી હોય છે, મમ્મી પપ્પાનો, અને એટલો જ સપોર્ટની જરૂર છે તમારા લાઈફ પાર્ટનરની. તો ઘરેથી તમને કઈ રીતનું મોટિવેશન મળે આ બેઝ ઉપર કે તમારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? સિમ્પલ. કોઈ પણ પરિવાર હોય, મારો હોય કે તમારો હોય, દીકરાની, પતિની, હરેક વ્યક્તિને ચિંતા હોય એ વ્યાજબી છે, રાઈટ? જ્યારે હું આ ફિલ્મમાં આવ્યો શરૂઆતમાં, તો
કાઠિયાવાડી બેકગ્રાઉન્ડમાં હરેક વ્યક્તિ, હરેક પરિવારમાં એવો એક કન્સેપ્ટ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ એ સારું કામ કરે, ચાહે પ્રજા માટે હોય કે નેશન માટે હોય, તો અત્યારે પહેલી સલાહ એ દેવામાં આવે કે આપણે આપણા ગામનું ન કરાય, આપણે પહેલાં ખુદનું કરાય, ગામની સેવા કરવાનો આપણને કોઈ આવો શોખ રાખવાનો. કન્સેપ્ટ મારા ખ્યાલથી એરોપ્લેનમાંથી આવ્યો છે. હા, હરેક વ્યક્તિને આ એક કન્સેપ્ટ છે અને ડિમોટિવેટ કરવામાં આવે છે પરિવાર દ્વારા જ પહેલાં. પણ વસ્તુ શું છે કે નાનપણથી અને ઝવેરચંદ મેઘાણીનું એક કાવ્ય મને યાદ આવે કે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, કે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. કે ગુજરાતની જનતા, ગુજરાતની એક જનની, એક માતા, એના ધાવણમાંથી એના સંતાનને એ રાષ્ટ્રપ્રેમ પાય છે. પણ કેવું છે કે સમય સંજોગો અનુસાર જવાબદારીઓ આવે, વ્યક્તિ છે એનામાંથી રાષ્ટ્રપ્રેમ ઓછો થતો જાય, બાકી ઘર પરિવારની જવાબદારીઓ આવે એટલે એમાં વ્યસ્ત થઈ જાય અને રાષ્ટ્ર માટે કંઈ કામ કરતો નથી. અને બીજું વસ્તુ કે જ્યારે એ રાષ્ટ્ર માટે કંઈક કામ કરે ને એના ઉપર હુમલા થાય, અવારનવાર ખોટી ફરિયાદો થાય, ક્રોસ એફઆઈઆરો થાય, પોલીસ સ્ટેશન જવામાં થાય, જેલ ભોગવવાની થાય, ત્યારે પરિવાર કોઈના કોઈ જગ્યાએ પાછો પડે કે ભાઈ મારો દીકરો છે એ બિચારો જેલમાં રહેશે, મારો દીકરો એ રસ્તા ઉપર હુમલા સહન કરશે. તો પરિવાર ડરે વ્યાજબી છે, પણ એનું સંતુલન મેન્ટેન કરવું એ પણ સિસ્ટમ ઓટોમેટિક આપણને શીખવાડી દે. જ્યારે સિસ્ટમના મારા ઉપર હથોડા પડ્યા છે, ચાહે ખોટી એફઆઈઆરના સ્વરૂપમાં હોય કે હુમલાઓના સ્વરૂપમાં હોય, ત્યારે હું મજબૂત બન્યો છું, તૂટ્યો ક્યારેય નથી. તો પરિવારને ક્લિયર કટ કીધેલું છે કે ભાઈ હું રીલ બનાવતા ડમ્પર હેઠે આવીને મરવા માંગતો નથી. જો મરવું છે તો એકવાર સ્વાભિમાન માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરીને મૃત્યુ પામવું છે, એ મને 100 વાર સ્વીકાર્ય છે. તો એ ક્લિયર કન્સેપ્ટ છે અને મારું જે આ કામ છે એમાં અત્યારે મને કોઈ ઇન્ટરફિયર કરતું નથી, ઉલટાના સપોર્ટ કરે છે કે નહીં ભાઈ તમે રાઈટ છો, તમે આગળ વધો. એવો ડર મનમાં કોઈ દિવસ લાગે કે કદાચ હું કાલે સવારે ઉઠીને ઘરે ન આવ્યો તો મારી પાછળ જે લોકો છે એનું શું? રાઈટ. કદાચ 23 વર્ષની ઉંમરે વીર ભગતસિંહ આ વિચાર કર્યો હોત તો આપણે આઝાદી ના મળી શક્યા હોત. કદાચ 19 વર્ષની ઉંમરે જ્યારે એમના માતા વિદ્યાવતી કોરે એમને કીધું ભગતસિંહને કે બેટા તું લગ્ન કરી લે, મારી જવાબદારી ઓછી કરી નાખ, ઘરમાં એક વહુ આવી જાય, ત્યારે ભગતસિંહે એક ચિઠ્ઠી લખી હતી કે જો મારી કોઈ વહુ બનશે ને તો આ દેશની આઝાદી બનશે, બાકી કોઈ નહીં બને. અને ઘર મૂકીને ચાલ્યા ગયા. જ્યારે એમને એવું લાગ્યું કે મારી ઉપર જવાબદારીનું બર્ડન બને છે, ત્યાં કારણ કે એમના મનમાં એક જ કન્સેપ્ટ હતો કે આઝાદી, આઝાદી, આઝાદી. એમ સિમિલરલી મેહુલ બોગરાના મગજમાં એક જ કન્સેપ્ટ છે કે બેઈમાનો અને ભ્રષ્ટાચારીઓથી આઝાદી. રાઈટ. તો પછી હું મોત વિશે વિચાર જાજો નથી કરતો, જીવવું છે. શા માટે જીવવું છે? તો કે રાષ્ટ્ર માટે જીવવું છે ને, ભ્રષ્ટાચારીઓ અને બેઈમાનોને સીધા દૂર કરવા માટે જીવવું છે. અને જીવશું અને બધાને સીધા કરીને રહીશું. તમે જે કામ કરો છો બરાબર છે, એમાં પણ કદાચ પૈસાનો એટલો જ રોલ હોય. આપણે ઘર ચલાવવાનું છે, આપણી જે બેઝિક જરૂરિયાતો એ બધી પૂરી કરવાની છે. જે તમારી લોની પ્રેક્ટિસ ચાલુ છે એ તમારો બિઝનેસ છે અને તમે સાથે સાથે સોશિયલ વર્ક પણ કરો છો. મારા ખ્યાલથી 10 દિવસમાંથી 7 દિવસ એવું જ બનતું હશે કે સોશિયલ વર્કના 7 દિવસો જતા રહેતા હશે. આ લાઈફને બેલેન્સ કરવા માટે ઇન્કમનો બેઝ તમે કઈ રીતે સેટ કરેલો છે? તમે આ સાઈડ કેટલું ધ્યાન આપો છો? રાઈટ. મારી છે ને રોલ એક તો એડવોકેટ તરીકે છે, એક રિવોલ્યુશનરી એટલે ક્રાંતિકારી તરીકે આપણે કામ કરીએ છીએ, અને એક ફેમિલી મેન તરીકે કામ કરીએ છીએ. રાઈટ. તો ઇક્વલી બેલેન્સ ઇઝીલી થાય, એમાં કોઈ બહુ મોટી વાત નથી. કે ભાઈ વકીલ છું તો મારા પ્રોફેશનના ટાઈમમાં હું પ્રોફેશન પ્રેક્ટિસ કરું છું, પ્લસ મારું પ્રોફેશન એકમાત્ર એવું પ્રોફેશન છે કે જેમાં સામાજિક સેવા ઓટોમેટિક થઈ જાય. કે કોઈ વ્યક્તિ છે એને સમસ્યા છે, એ પછી કાયદાકીય હોય, પારિવારિક હોય કે કોઈ પણ હોય, એ મારી પાસે આવવાનો છે, હું એને સમાધાન આપવાનો છું, એટલે મારી સામાજિક સેવા તો ત્યાં થઈ જ જવાની છે. સાથે સાથે જો એને કોઈ એવી કેસ છે, એવી કોઈ પ્રોબ્લેમ છે તો એના વોઇસ હું કોર્ટમાં રાઇઝ કરવાનો છું, જેની હું ફીસ લેવાનો છું. રાઈટ. તો એ મારું પારિવારિક જે ફિનાન્શિયલ બેલેન્સ છે એ પણ ત્યાંથી થઈ જવાનું છે. રાઈટ. તો દરેક વસ્તુ ઇઝીલી મેન્ટેન છે. એક વસ્તુ છે કે લેક ઓફ ટાઈમ હોય છે, ક્યારેક પરિવારની ફરિયાદ રહે કે તમે પરિવારમાં ધ્યાન નથી આપતા અને તમે સામાજિક સેવામાં વધારે રચ્યા પચ્યા રહો છો. પણ વસ્તુ શું છે કે એ બધું બેલેન્સ કરવું ને એ જ એક સાચા માણસની જવાબદારી છે. રાઈટ. કે ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા છે તો એમ જ કંઈ ખાલી મેં હમણાં જ એક વડીલાને મારે વાત થતી હતી કે ભાઈ મને કહેતા હતા કે તમે બહુ સારું કામ કરો છો, તો પછી કાઉન્ટર ક્વેશ્ચનમાં મેં એમને પૂછ્યું ભાઈ તમે શું કર્યું છે તમારા જે 60 વર્ષની ઉંમરમાં છે, એટલે એમણે મને જવાબ આપ્યો કે જો ભાઈ મેં 2 દીકરાના લગ્ન કરાવ્યા, 1 દીકરીના લગ્ન કરાવ્યા, ઘરનું મકાન લઈ દીધું, બધા અત્યારે વેલ સેટલ છે અને બહુ બધું સારું ચાલે છે. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એમને એવો હતો કે તમે આ દેશ માટે શું કર્યું? ત્યારે એમની પાસે જવાબ શૂન્ય હતો. તો મારી પાસે જ્યારે મારો છોકરો કે મારું ભવિષ્યનું સંતાન કે આવનારી પેઢી જ્યારે મને એમ પૂછે કે તમે આ રાષ્ટ્ર માટે શું કર્યું ને, ત્યારે મારે મૌન ના સેવવું પડે ને. એટલે માટે આ તમામ રોલ
ઇક્વલી અદા કરીએ છીએ. કેમ કે જો હું આ દેશ ઉપર જન્મ્યો છું ને તો મારી પાસે એક બેઝિક એ જવાબદારી છે કે હું આ રાષ્ટ્ર માટે કંઈક કરું. મારું કંઈક યોગ્ય અથાત બલિદાન જે હું કરી શકું એક ગરીબ માટે, એક સામાન્ય વર્ગના વ્યક્તિ માટે અને રાષ્ટ્ર માટે કરું, અને જે આપણે નિભાવીને રહીશું. પહેલી વાત તો હવે હું અહીંયા એક જ કે અત્યાર સુધી મેં વર્ડ યુઝ કર્યા સોશિયલ સર્વન્ટ કે સમાજસેવી. તમે એક વર્ડ આપી દીધો જે છે રિવોલ્યુશનરી, બરાબર. ખરેખર તમને એક રિવોલ્યુશનરી યુવાન કેવું વધુ જરૂરી છે સોશિયલ સર્વન્ટ કરતાં? એ તો મારા ખ્યાલથી બહુ બધી જાતની સેવાઓ હોઈ શકે, બરાબર. તમે જે કરો છો ખરેખર ક્રાંતિ છે, બરાબર. આ ક્રાંતિના ભાગરૂપે તમે જે પ્રોસિજર્સ કરેલી છે એના કારણે બિઝનેસમાં કોઈ ફાયદાઓ મળ્યા ખરા? જે નેમ મળ્યું, જે ફેમ મળ્યું એના કારણે? એ ઓટોમેટિકલી થવાનું છે. જ્યારે પણ તમે સમાજ માટે સેવા કરો ને ત્યારે ઉપરવાળો તમને મેવા આપવા બેઠો જ છે, પણ તમારે સેવા કરવી ને એ જરૂરી છે. અને મેવા મળ્યા પછી તમારામાં જો અભિમાન આવે, એ સેવાને તમે ભૂલી જાઓ તો પછી એ કંઈ ફાયદોનું નથી. એક કન્સેપ્ટ છે ને કે રહેવું ભાડાના મકાનમાં, રાઈટ? તો છોડીને તો બધું જતું રહેવાનું છે, જ્યાં જે બી હશે, ફેમ હશે, પબ્લિસિટી હશે, પૈસા હશે કે ગમે તે હશે. તો મહેનત કરીએ છીએ, સેવા કરીએ છીએ, સેવાને કારણે મેવા મળે જ. સિમ્પલ વસ્તુ છે. એનાથી મારો ધંધો, મેં કીધું ને કે લોકો સમસ્યા લઈને મારી પાસે આવવાના છે. એ સમસ્યાઓમાંથી ઘણા કેસો છે જે કોર્ટમાં ડાયવર્ટ થવાના છે અને જેમાં હું ફીસ લેવાનો છું, રાઈટ? તો ધંધો તો એનાથી ગ્રો કરે છે, ઓટોમેટિકલી કરવાનો છે. મને એક કિસ્સો યાદ છે, શાયદ આપણે બાબતે વાત નથી થઈ પણ મને યાદ છે. તમારી ઓફિસ 212 નંબરમાંથી આઈ થિંક જૂની, બરાબર? હા. તો ત્યાં એક કપલ ભાગીને આવ્યું હતું, રાઈટ? હા, બરાબર. કપલ સીધું તમારી ઓફિસમાં ઘૂસી ગયું, બરાબર. એના મમ્મી પપ્પા, છોકરીના બધા બહાર આવ્યા, તમે લોક કરી દીધું હતું અને તમે પોલીસને કોલ કરીને બોલાવી લીધું હતું, બરાબર. અને એના મમ્મી પપ્પા બહાર આક્રમણ કરતા હતા, બરાબર. આવી સિચ્યુએશનમાં જો બંને સાઈડથી જોઈએ, પહેલી સાઈડ જોઈએ કે છોકરો છોકરી પણ ખોટા નથી, બીજી સાઈડ જોઈએ કે જેમના માવતર એમને મોટા કર્યા છે એ પણ ખોટા નથી, બરાબર. આવી સિચ્યુએશનમાં આટલું સભાન પગલું તરત લેવું, આમ ચૂટકી વગાડીને કઈ રીતે થઈ શકે? એક્ટિવનેસ ઓફ માઇન્ડ એ વકીલને પહેલેથી મળે, કારણ કે એટલા લો એન્ડ ઓર્ડર અમે ભણી અને સમજીને ત્યાં બેઠા હોય. બીજી વસ્તુ કે બેમાં બે ફેક્ટર છે. એક ફેક્ટર છે એક લાઈફ ઇન્ડિપેન્ડન્સ, મતલબ કે 18 વર્ષનો વ્યક્તિ છે તો એને જિંદગી જીવવાની સ્વતંત્રતા છે, પછી એ પુરુષ હોય, એ સ્ત્રી હોય. અને આપણે ઇન્ડિયામાં એક બેઝિકલી કન્સેપ્ટ છે જેનો હું અગેન્સ્ટમાં છું કે છોકરો 18 વર્ષનો થઈ જાય તો મારો બચ્ચો કરીને આપણે સાચવીને રાખીએ. છૂટો ક્યારેય મૂકતા નથી, જેથી એ બાળક જ રહી જાય છે, ક્યારેય મોટો થતો જ નથી, એ ક્યારેય પોતાની જવાબદારીઓ સમજતો જ નથી, રાઈટ? તો અત્યારે આ કન્સેપ્ટમાં કેવું થાય કે મારી પાસે 18 વર્ષ ઉપરના કોઈ પણ વ્યક્તિ આવે અને કોઈ પણ કન્સેન્ટ હોય તો એમાં મદદ કરવી એ મારી ફરજ છે. એ લોકો લગ્ન કરીને આવ્યા હતા, એમને જાનનું જોખમ હતું તો એ મારી પાસે આવ્યા કે ભાઈ અમને જાનનું જોખમ છે, હવે હું છૂટા તો મૂકી ના શકું, એમની સાથે કંઈ થઈ જાય તો જવાબદારી કોની આવે? મારી આવે, રાઈટ? તો એ સિચ્યુએશનમાં એ બધું ટેકલ કરવું, મા બાપને ટેકલ કરવા, એક સામાજિક વ્યક્તિ છું એટલે એ પણ દાગ ના લગાવી શકું, રાઈટ? તો મા બાપને ટેકલ કરવા, એ કપલને ટેકલ કરવું, મીનવાઇલ પોલીસને બોલાવી અને હરેક વસ્તુનું યથાયોગ્ય બધાને સમાધાન કરી દેવું. છોકરીને પાછી આપણે એના મા બાપને સોંપી દીધી છે, રાઈટ? સમજાવી બુજાવીને. અને સિમિલરલી છોકરાને એની રીતે આગળ જિંદગીમાં વધારી દીધો છે. તો હરેક વસ્તુઓને ન્યુટ્રલી ડીલ કરવીને એ અમે પહેલેથી શીખીને આવીએ. પ્લસ બીજી વસ્તુ શું છે કે વકીલાતના પ્રોફેશનમાં છીએ ને તો હરેક સમયે આ એક બ્લેમ વકીલને લાગે. એ શું બ્લેમ લાગે કે તમે કેસ લડો છો, તમે આરોપીઓને બચાવો છો, તમે કોર્ટ મેરેજ કરાવો છો કે XYZ. પણ એમને કેમ સમજાવવું કે એ અમારા એથિક્સ છે. કોણ વ્યક્તિ નિર્દોષ છે, કોણ વ્યક્તિ આરોપી છે ને એ કામ નક્કી કરવાનું કામ જજનું છે. અમારું કામ છે પ્રાઇમા ફેસી અમારી પાસે જે એવિડન્સ આપ્યા એ એવિડન્સમાં જે ખામી છે એ કોર્ટ સમક્ષ મૂકવી. અમારી પાસે કોર્ટ મેરેજ કરવા કોઈ આવે તો કાયદાને અનુલક્ષીને લગ્ન કરાવવા એ અમારી પ્રાથમિક ફરજ છે. જો તમને વાંધો હોય, આમાં કેવું છે, જો તમને વાંધો હોય કે કોર્ટ મેરેજ ના થવો જોઈએ તો કાયદો બદલી નાખો. અને એ જવાબદારી કોની છે? એ નેતાઓની છે. પણ નેતાઓ શું છે, સારા ભાષણો કરે એટલે પ્રજા બિચારી મૂર્ખ સમજી નથી શકતી કે આ વસ્તુ છે એ પોલિટિકલી હાથમાં છે, ના કે વકીલોના હાથમાં વસ્તુ છે. કે ભાઈ સજા કરવી છે તો 2 મહિનામાં તમે કાયદો પસાર કરો,
કે કોઈ વ્યક્તિનો ક્લિયર કટ એવિડન્સ છે, જેમ કે ગ્રીષ્માનું ગળું કપાયું હતું, ક્લિયર કટ એવિડન્સ હતો, તો 2 મહિનામાં એને ફાંસીની સજા થઈ જવી જોઈએ અને 3જા મહિને એ ફાંસી ઉપર ચડી જવો જોઈએ. તો એ સત્તા કોની પાસે છે? એ પોલિટિશિયન પાસે સત્તા છે, એ કોઈ વકીલ પાસે સત્તા નથી. વકીલ તો બિચારો છે, કાયદા ઓલરેડી ફેમ છે, એમાં લડવાનો 4-5 વર્ષ કેસ ચલાવવાનો, તો કોકને એમ થાય કે વકીલ 5 વર્ષ કેસ હકાવે છે. પણ લો એન્ડ ઓર્ડર એ બદલાવવો પડે, એ સિસ્ટમ બદલાવે, અને સિસ્ટમમાં એવા ચોરને આપણે બેસાડીએ છીએ કે વાત પૂછો ના. રાઈટ, ચોરોને કઈ કામ કરવું નથી, કારણ કે જો સિસ્ટમ બદલાઈ જશે ને તો સૌથી પહેલા ગોરખ ધંધા તો એમના બંધ થશે. કાલે ઉઠીને એમનો છોકરો ડ્રગ્સના કેસમાં અંદર હશે, કારણ કે પૈસા જાજા છે, હરામના પૈસા છે, તો જવાના તો ખરાબ કામમાં જ. રાઈટ, તો જાણી જોઈને ઇન્ટેન્શનલી કાયદાઓ બદલાવવામાં આવતા નથી. એક હું ઉદાહરણ આપીશ તમને કે ગમે એટલું સારું તમે કારીગર હોય, ગમે એટલા સારા તમે બાંધકામના કોન્ટ્રાક્ટર લાવો, ગમે એટલું સારું બાંધકામ કરો, પણ અંદર વાપરેલું રો મટીરિયલ જો ખરાબ હોય ને તો ઇમારત ટકી શકે નહીં. સિમિલરલી જો તમે ગમે એવો સારો નેતા મૂકો, ગમે એવા સારા પોલીસ ઓફિસરોને મોકલી દો, ગમે છે એવા સારા જજ હોય, પણ જો કાયદો વ્યવસ્થા થથરાયેલી છે, વીક છે, તો ક્યારેય એક પ્રજાતંત્ર, એક લોકતંત્ર ટકી શકે નહીં. કાયદો વ્યવસ્થાને બદલાવવાની અત્યંત આવશ્યકતા છે, અને આમાં કોઈ વિચારી શકે એવો નેતા હાલ તો મને દેખાતો નથી. કોઈ પણ નેતામાં નથી દેખાતો. કઈ રીતે દેખાય? જ્યારે 8 પાસ 10 પાસ ને 12 પાસ વ્યક્તિને તમે આખા લોકતંત્રને સાચવવાની જવાબદારી સોંપી દો છો, તો ત્યારે એ વ્યક્તિ શું કરવાનો છે? એને તો પેલા કાયદાના કની ખબર જ નથી હોતી. એને સ્ક્રિપ્ટ રાઇટર હોય છે, જે રાઇટિંગ કરીને આપી દે એના ભાષણો, એ ખુદ કોઈ વસ્તુ જાણતા નથી હોતા, તો એ લોકો શું તમને કંઈ કરી આપવાના છે? એમની પાસે એક્સપેક્ટેશન રાખવું એ પણ મૂર્ખામી છે, કારણ કે એજ્યુકેટેડ તો છે નહીં, તો એ જાણવાનો જ નથી. એમનું કામ માત્ર ને માત્ર માઇક ઉપર ફાંકાફોજદારી કરવાનું હોય છે. રાઈટ, તો કોઈ સક્ષમ વ્યક્તિને ત્યાં મૂકો, જે વ્યક્તિ નિષ્ઠાવાન હોય, પ્રજા પ્રત્યે પ્રમાણિક હોય ને, એ આ વસ્તુ કરી શકે. મેં જેટલું જોયું છે ને એ પ્રમાણે નિષ્ઠાવાન લોકો છે ને એમ કે આપણે શું, આપણે આપણું ઘર પરિવાર સંભાળો. જેમ તમે વાત કરી કે દરેક માણસ પોતાનું પેલું છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે ફ્લાઇટમાં જાઓ ને એટલે એમ કે દૂસરો કી મદદ કરને સે પહેલે અપના ઓક્સિજન માસ્ક ખુદ લગાએ. એટલે આ કન્સેપ્ટ પહેલેથી ચાલો જ આવે છે કે પહેલાં પોતાના ઘરનું સાચવો, પછી સમાજની સેવા કરો, પછી ધર્મની સેવા કરો. પણ આવી સિચ્યુએશનમાં અંદર અચાનક સમાજની અંદર એક યુવાન આવે છે, જે મેં તમને કીધું ક્રાંતિકારી રીતે કામ કરવા માગે છે, બરાબર. પણ જ્યારે તમે એક કામ કરતા હો, તમને સોશિયલ મીડિયા લેવલથી તો બહુ બધો સપોર્ટ મળ્યો છે. આઈ થિંક 1.5 મિલિયન અરાઉન્ડ તમારા ફોલોવર્સ થઈ ગયા છે. કદાચ બહુ બધા લોકોને તમારી હેલ્પ પણ કરી છે. પણ સૌથી અંદર જે પેલું આવે છે ને એ છે ડર. દરેકને કાયદાનો ડર છે, બરાબર. મને ફિટ કરી દેશે, મને મારું શું થશે, બહાર નીકળીશ કે નહીં, બરાબર. આ ડરનું કારણ છે કાયદો નથી જાણતા, બરાબર. તમે જે કામ કરો છો એમાં અવેરનેસ ફેલાવવી અને કેટલી જલ્દી ફેલાવવી કેટલી જરૂરી? અમે એક મુહિમ લઈને નીકળ્યા છીએ, એ છે જનતા જનાર્દન જાગૃતિ અભિયાન, જે અંતર્ગત આ બધું અમે કરીએ છીએ, એ અંતર્ગત જ કરીએ છીએ. એ પછી આ તમારું પોડકાસ્ટ પણ કેમ ના હોય, રાઈટ. તો સિમ્પલ કન્સેપ્ટ એ છે કે લોકો જાગૃત થાય. જ્યારે પણ સકંજામાં આવે, પોલીસના સકંજામાં, મતલબ કોઈ વ્યક્તિ છે, માની લો કે આજકાલ અમારામાંથી કોઈ વ્યક્તિ જાગૃત થયો, રોડ ઉપર અવાજ ઉઠાવ્યો, તો પોલીસ શું કરશે? પહેલા તૂતા કરશે, પછી ગાળો દેશે, એમ છતાં ડરશે ને એટલે પકડીને લઈ જશે બોલેરોમાં નાખીને પોલીસ સ્ટેશન. ત્યાં સારી એવી સર્વિસ કરવામાં આવે. સર્વિસ એટલે લાત મારવી, થપ્પડો મારવા, બેલ્ટ મારવા, ધોકા મારવા, આ સિમ્પલ પ્રોસેસ છે. 3rd ડિગ્રી. હા, અને હેરાન કરશે. એટલે શું થાય? એ વ્યક્તિની હાલત કેવી થાય? જ્યારે કબૂતરને પકડીએ એટલે કબૂતર કેવું ફફડાય આપણા હાથની અંદર. સિમિલરલી પોલીસ સ્ટેશનની અંદર એ વ્યક્તિ આખો ફફડાતો હોય છે કે હું આમાંથી ક્યારે છૂટી જાઉં. એ છૂટવા માટે મતતો હોય છે. જ્યારે એને એમ કહેવામાં આવે ને ભાઈ તમારા જામીન લઈ આવો, એટલે જામીન 5 મિનિટમાં એડજસ્ટ કરીને ઘરે વયો જાય ને હુઈ જાય, ભાઈ હવે આપણે કંઈ કરવું નથી. એટલે અહીંયા પૂર્ણ વિરામ મુકાય. એ વ્યક્તિને કરવાની જરૂર નથી. એ વ્યક્તિને શું કરવું જોઈએ કે મારી પાસે જામીન નથી, મને જજ સામે રજૂ કરો. રાઈટ, જજ સામે તમે રજૂ થાવ એટલે પહેલો પ્રશ્ન તમને શું પૂછવામાં આવે કે ભાઈ તમારે પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે નહીં? રાઈટ. હા, એનું કારણ એ છે કે તમે અત્યાર સુધી હતા ક્યાં? પોલીસ સ્ટેશનમાં, પોલીસ કસ્ટડીની અંદર. પછી તમને મોકલવામાં આવશે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર. જ્યુડિશિયલ કસ્ટડી એ જજના અંડરમાં આવે. કોના અંડરમાં આવે? જજના અંડર. તો જજ છે એ જો કોઈ વ્યક્તિને ઇન્જરી છે, ગંભીર ઈજા છે ને જેલની અંદર એને કંઈ થાય ને તો કોના અંડરમાં જાય? જજના અંડરમાં જાય. જજની જવાબદારી આવે. એટલે પહેલો પ્રશ્ન એ પૂછે કે તમને પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે નહીં. ત્યાં કહી દો કે મને પોલીસે માર્યો છે, તમને ડાયરેક્ટ સિવિલ કેસમાં મૂકી દેશે. ત્યાં તમારું મેડિકલ એનાલિસિસ થશે, તમારી ફરિયાદ લેવામાં આવશે, પછી 156 મુજબ સીધી કોર્ટમાં ફરિયાદ મૂકી દો પોલીસ સામે. પણ શું થાય છે કે સિસ્ટમમાં એકવાર જે વ્યક્તિ ફસાય ને
એ વ્યક્તિ તડફડિયા મારવા માંડે કે આમાંથી મારે મુક્ત થવું છે, ને એ પછી ભવિષ્યમાં ક્યારે અવાજ ઉઠાવવાનું નામ લેશે નહીં. શું આ પરિસ્થિતિ અમે નહીં ભોગવી હોય? અમે ડાયરેક્ટ જ અહીંયા પહોંચી ગયા છે? ના, ખોટી એફઆઈઆર અમારા ઉપર થઈ છે, અમે પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ, અમારી ઉપર એ બર્બરતા આચરવામાં આવી છે. જિંદગીમાં પહેલી વાર મારો કોલર પકડીને મને થપ્પડ મારવામાં આવ્યો ત્યારે મેં સામે 3 થપ્પડ મારેલી છે, અને એ પણ આ વિડીયો છે મારા યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તો કન્સેપ્ટ શું છે? હું એવું નથી કહેતો કે તમે મારો, પણ બેઈમાનોને છે એને મારવા સિવાય છૂટકો જ નથી તમારી પાસે. જે સત્તાનો દુરુપયોગ કરે, જે ભ્રષ્ટાચારીઓ છે, જે પોતાની મનમાની ચલાવવા માટે અને પોતાના ઈગો સેટિસ્ફેક્શન કરવા માટે જાહેર જનતા ઉપર હાથ ચલાવે છે, સત્તાનો દુરુપયોગ કરે છે, તો એની માટે તો તમને રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ મળે છે. રાઈટ, કે ગમે વ્યક્તિ પાસે તમે તમારો બચાવ કરી શકો, તો તમારે બચાવ મૂકવાનો અધિકાર છે. તમે સામું મારી પણ શકો, પણ કહેવાય ને હિંમતનું ઇન્જેક્શન આવે નહીં. એ તો તમારે જાતે કેળવવી પડે, અને કાયદો કદાચ એ સપ્લિમેન્ટ છે જે તમને હિંમત આપે. કે મોટા કોઈ પણ વિચારની શરૂઆત એક વ્યક્તિથી જ થતી હોય છે. જેમ તમે વાત કરી કે તમે આખો કન્સેપ્ટ લઈને નીકળવાના છો, બરાબર છે. કાઇન્ડ ઓફ કાયદો દરેક માણસને શીખવવો છે, બરાબર. દરેક માણસને ખબર હોય કે કાયદો શું કરી શકે. પણ જ્યારે આ મુહિમ લઈને નીકળતા હોય ને, ત્યારે એક હોય કે ભાઈ આપણી સાથે અત્યારે 100 લોકો જોડાયેલા છે. 100 લોકો આગળ જતાં જતાં તમારા ખ્યાલથી પહેલાં ઓછા થતા જશે. મેં તમને કીધું લોકો સોશિયલ મીડિયા થ્રુ તમને બહુ સપોર્ટ કરશે, પણ જ્યારે ઇન ફિઝિકલી મેહુલભાઈને ફોર એક્ઝામ્પલ રસ્તાની વચ્ચે એટેક કરવામાં આવે, કોઈ ચાકુ લઈને આવી ગયું, બીજું ત્રીજું એટેક કરવામાં આવે, બરાબર, તો તમારા સોશિયલ મીડિયાના 1.3 મિલિયન ફોલોવરમાંથી લગભગ 13 લોકો એવા હશે જે તમને બચાવવા આવશે, બાકી તો આમ કરીને ઊભા જ રહેશે. આપણે શું, બરાબર. તો આવા લોકોથી દૂર રહેવું એ સમયની માંગ સાથે ખૂબ જ જરૂરી હોય છે, બરાબર. પણ તમે જે સુધારો લાવવા માંગો છો, બરાબર, આ સુધારો તમને શું લાગે છે કયા હદે અને કેટલા સમયમાં તમે લાવી શકશો? સુધારો આવશે. રીઝન એવું છે કે અત્યારે હું જ્યારે નીકળું ને જનરલી, તો મને એ જોવું ગમે કે જે નાના નાના ભૂલકાઓ હોય, નાના ભૂલકાઓ ઇન ધ સેન્સ કે જે 7મું 8મું 9મું ભણે છે, એ મેહુલ બોગરા ગયો, રાઈટ, એવું કહીને બોલે, ધેટ મીન્સ કે કોઈના કોઈ જગ્યાએ એમને મને જોયો છે, એમનામાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના આવે છે. એ જાણે છે કે પોલીસ કર્મચારી છે એ યુનિફોર્મ વગર પકડી શકે નહીં, પોલીસ કર્મચારી છે એ સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. તો એ કન્સેપ્ટ જોઈને નાનપણથી મળ્યો છે, નાનપણથી એ વસ્તુ જોવે છે. ઠીક છે, અબ્યુઝિવને ગાળાગાળીની રીલો જોવે એની કરતાં કંઈક રાષ્ટ્રપ્રેમની રીલો જોશે તો એનામાં રાષ્ટ્રપ્રેમ તો જવાનો જ છે. તો જે ફ્યુચર જનરેશન છે મારી પછીની અથવા આમળી પછીની, એ ક્યારેય અન્યાય સહન કરવાની નથી. જાગૃતતાનો એ દોર હશે, હું તમને ગેરંટી મારીને કહું છું કે 10 થી 20 વર્ષ પછી જ, બહુ જાજો સમય આપણે જોવાનો નથી, જાગૃતતાનો એ દોર હશે કે ઓટોમેટિક બેમાની એ ક્લોઝ કરવી પડશે. છેલ્લે વોટ બેંક તો જોઈએ જ છે હરેક સરકારને. તો વોટ બેંક માટે અત્યારે હું એમ કહું છું કે 2000માં જેનો જન્મ થયો ને, 2018 પછી એમના મતદાન કાર્ડ નીકળી ગયા છે, રાઈટ. તો એમનો વોટ તો લેવો હશે ને. તો એ વોટ તમને જાતિ જ્ઞાતિના આધારે, ધર્મના આધારે નહીં આપે. એ બહુ સમજદાર છે, રાઈટ. તો એ તમે તમારા ક્ષેત્રમાં શું કરો છો, તમે તમારા એરિયામાં સરકારી કચેરીઓ કેવી બનાવો છો ને ત્યાંના સરકારી કર્મચારીઓ કેવા છે ને, એના આધારે આપશે. એટલે વોટ બેંક માટે તો વોટ બેંક માટે, પણ સુધારો તો લાવવો જ પડશે. અને મેં કીધું એમ કે હું આ મહેનત એટલા માટે કરું છું કે સીધું કોઈ વટવૃક્ષ નથી બની જતો, રાઈટ. સીધી કેરીઓ ખાવા ના મળી જાય. પહેલાં વાવવું પડે, એની માવજત કરવી પડે, ને ટાઈમે પાણી પાવવું પડે, જાળવણી કરવી પડે, પછી એ મોટું વટવૃક્ષ બનતું હોય છે. તો આપણે જાગૃતતાનું બીજ રોપ્યું છે, હજી જાળવણી કરશું, એને મોટું કરશું, એક દિવસ એક વટવૃક્ષ બનશે ને, તો એના છાયાનો લાભ એ ગુજરાતની હરેક જનતાને મળશે. મારે તમારા થોડાક ફેમસ કિસ્સાઓ ઉપર જવું છે. શરૂઆત હું મારી કહાનીથી કરીશ. બહુ નાના હશું, કદાચ 12મું ભણતા હશું કે 18 વર્ષના હશું. એસટી બસમાં મેં કોલેજ આવતા જતા, બરાબર. એટલે કોલેજની એસટી બસ સ્ટેશન પર મેં ઊભા હતા, એસટી બસ આવવા દીધી અને છોકરાને હાથ પર ચડાવી દીધા. અમારી સાથેનો મિત્ર હતો એટલે ઓબ્વિયસલી આપણે થોડુંક દુઃખ લાગે ને અમે બધાએ થોડુંક આંદોલન જેવું કરી નાખ્યું, નાનું પ્રગટાઈ નાખ્યું કે આપણે બસ અંદર જવા જ નથી દેવી એમ. કાયદાકીય રીતે અમે પણ ખોટું જ કર્યું હતું, બરાબર છે. પણ જ્યારે આ આંદોલન કર્યું અમે, બરાબર, ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો હતા, પણ પોલીસ આવી એટલે બધા જતા રહ્યા, બરાબર. અમને 5 લોકોને પકડીને લઈને જતા હતા. જીપમાં અમને નાખ્યા, ત્યાં એક ભાઈ ઊભો હતો, બિચારો ઊભો ચણા દાણા ખાતો હતો, એને પકડીને નાખ્યો અંદર, લઈને જતા રહ્યા પોલીસ સ્ટેશનમાં, મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નાખ્યા, બરાબર. નાખીને એટલી અબ્યુઝિવ રીતે વાત કરી કે આપણે આ ચેનલ પર બોલી પણ ન શકે, કેટલી ગાળાગાળીને આ બધી વાત કરી. તમે કીધું જામીન આવ્યા ને ત્યારે જામીન મળ્યા, ત્યારે મને કાયદાની ખબર નહોતી, બરાબર. જો મને કાયદાની ખબર હોત તો ખરેખર હું એ સમયે બચી શક્યો હોત, બરાબર. પણ તમારી સાથે જે કિસ્સાઓ થયા, તમે જ્યારે રોડ પર ગયા, સૌથી પહેલો કિસ્સો તમારે લસકાણવાળો જ વાત કરવો છે, સૌથી ક્રૂર કિસ્સો કહી શકાય, તમારી પર જાન લેવા હુમલો થયો.
એ વ્યક્તિ કઈ માનસિકતાનો વ્યક્તિ હતો, કેમ કે એની પાસ્ટ હિસ્ટ્રી પણ રહી ચૂકી છે, બરાબર. અને એ વ્યક્તિએ તમારી ઉપર એટેક કર્યો, છતાં તમે એની સામે જાઓ છો હજુ, બરાબર. પાછળ તો નથી, છતાં આટલું બધું મનોબળ ક્યાંથી આવે, બરાબર. અને એ વ્યક્તિનું હાલમાં કોર્ટ કેસ ચાલે છે કે નહીં, એનું શું થયું? પહેલી વાત તો તમે મને પૂછ્યું ને કે આવી ક્રૂરતા ક્યાંથી આવે, તો એક કન્સેપ્ટ છે આપણે કે જેવો આહાર એવો વિચાર, રાઈટ. તો તમારી પાસે જ્યારે કોઈ વ્યક્તિનું આક્રંદ થઈને ભ્રષ્ટાચારના, બેઈમાનીના, પોતાનો જીવ દુભાવીને કોઈ વ્યક્તિ તમને પૈસા આપી રહ્યો છે, એ પૈસા તમે ઘરે લઈને જાઓ છો, એ પૈસાથી તમે રાશન લાવો છો, એ પૈસાનું તમે ખાઓ છો, જે હરામના પૈસા કહી શકાય, એ પૈસાથી તમને ક્યારેય સારો વિચાર આવી શકે નહીં. તો આ વિચારોનું પરિણામ એ છે કે એટલી ક્રુઅલ્ટી વિચારી શકે. કેમ કે તમારી કરોડોની આવક બંધ થઈ રહી છે, તમે એ નથી વિચારી રહ્યા કે તમારી બેઈમાની અને ભ્રષ્ટાચારીની આવક છે, આ કોઈ લોયલ આવક નથી. મેહુલ બોગરા બંધ કરાવી રહ્યો છે, તો એની હાવ મારી કરોડોની આવક બંધ થાય છે, તો મેહુલ બોગરાને બંધ કરીને રહીએ. એ સમયે એમનો ઇન્ટેન્શન એ જ હતો કે મેહુલ બોગરા પતી જાય, રાઈટ. દેટ ઇઝ ક્લિયર. પણ થિંગ ઇઝ દેટ કે કરોડો લોકોના આશીર્વાદ આપણી સાથે છે, જે હજારો ગરીબોના આપણે કામ કરીએ છીએ. એ પ્લાન હતું, યસ. પ્રી-પ્લાનેડ હોય તો જ ધોકા હોય ને સાથે. સિમ્પલ કન્સેપ્ટ છે કે જ્યારે ધોકા ક્યારે હોય કે જ્યારે પ્રી-પ્લાનેડ હોય. મને તો એમને એકવાર ઓલરેડી વોર્નિંગ આપી દીધી હતી, પણ કેવું છે કે જિંદગીમાં ધમકીઓ જેટલી મળી છે કે ધમકીઓ પર ધ્યાન દેવાનો સમય નથી, રાઈટ. અને લક્ષ્યાંકો એટલા ઊંચા છે કે નાના મોટા અવરોધો પર હું ધ્યાન દેતો નથી. તો એમની કન્સેપ્ટમાં એવો હતો કે મેહુલ બોગરાને પતાવી દેવો છે, પણ હજારો લોકોના આશીર્વાદ છે એટલે કંઈ થવાનું નથી. પણ વસ્તુ એ છે કે એમની સામે કેસ થયો છે, કોન્ટરરી કેસ, કાઉન્ટર કેસ મારી ઉપર થયો છે, જેને આપણે હાઈકોર્ટમાં કોશિંગ માટે રદ કરવા માટે મૂકી દીધો છે. ન્યાયતંત્ર છે એટલે કોઈ પ્રોબ્લેમ હોતી નથી. ને ઉપરથી હું વકીલ છું, એમાં સ્ટે આવી ગયો છે જે મારી સામે કેસ હતો, અને એની સામે જે કેસ છે એ સુરત કોર્ટમાં ચાલે છે, જે 4-5 વર્ષ ચાલશે અને એમને સજા પણ પડશે. એ 100%ની વાત છે. પણ વસ્તુ શું છે કે કોઈના કોઈ જગ્યાએ જો મને કોઈ જગ્યાએ કાયદાકીય કે બીજી કોઈ પ્રોબ્લેમ નથી હોતી, હંમેશા મને એક વસ્તુની કમી મહેસૂસ થાય કે મારી પાસે એટલો પાવર નથી કે હું એમને સીધા કરી શકું, રાઈટ. કાલે ઉઠીને વ્યક્તિ સસ્પેન્ડ થઈને પછી પાછો નોકરીમાં આવે તો ચોરનો ભાઈ ઘંટી ચોર એ ક્યારેય બદલાવાનો નથી, રાઈટ. તો એને ડિસમિસ કરીને ઘરે બેસાડવાનો જે પાવર હોય ને એ મારી પાસે નથી. એ કમી હંમેશા હું મહેસૂસ કરું છું કે ભાઈ આજે મેં કોઈ ચોક ઉપર, માની લો સરદાર માર્કેટ છે, રાઈટ, મેં હપ્તાખોરી બંધ કરાવી તો ત્યાં 5 મહિના પછી પાછી હપ્તાખોરી ચાલુ થાય ને તો મને મનમાં દુઃખ થાય, રાઈટ, કે આવું કેમ. અને હપ્તાખોર મેં જેને સસ્પેન્ડ કરાવ્યા છે એને હું 6 મહિના પછી પાછો ડ્યુટી ઉપર જાઉં ત્યારે મને દુઃખ થાય કે આ વ્યક્તિ પાછો ડ્યુટી ઉપર આવીને પાછી હપ્તાખોરી કરશે. તો એ પાવર આપણને જોઈએ કે એને ડિસમિસ કરીને ઘરે બેસાડી દઈએ ને. આવા દાખલા 10 બેસાડો ને તો હરેક વ્યક્તિ ઈમાનદાર થાય, કેમ ના થાય. પણ આ દાખલો બેસાડવા વાળો કોઈ વ્યક્તિ તો જોઈએ જે સિસ્ટમમાંથી હોય, નથી. એ તકલીફ છે. ફેમસ સ્લોગન છે, સિસ્ટમને બદલવા સિસ્ટમમાં જવું બહુ જરૂરી છે. જવું છે સિસ્ટમમાં? 100% આવીશ. મેં કીધું ને, પાવર મારામાં જેટલી ક્ષતિ મને મહેસૂસ થાય ને એ ક્ષતિ હું પૂરી કરીને રહું છું, રાઈટ. તો મને કદાચ એવું લાગે કે જાહેર જનતાના કામ નથી થતા, જાહેર જનતાના કામ કરવા માટે હું અહીંયા ટૂંકો પડું છું, તો આપણી પહોંચ લંબાવીશું, રાઈટ. સિસ્ટમમાં ઘૂસશું અને બેમાનોને દૂર કરશું ને સિસ્ટમમાંથી સાફ કરશું. એ નિશ્ચિત વસ્તુ છે. જો સિસ્ટમ, મને એવો કોઈ શોખ નથી કે મારે ગૃહમંત્રી બનવું છે, એ પણ સ્પષ્ટ કહી દો, રાઈટ. પણ મારી ઈચ્છા એવી 100% છે કે મારો વિડીયો વાયરલ થયો છે, જ્યાં ભ્રષ્ટાચારી સામો દેખાય છે, તો ગૃહમંત્રી ખુદ એવા પગલાં લે કે કાલે ઉઠીને ઘરે બેસી જાય. તો મેહુલ બોગરાને ગૃહમંત્રી બનવાની કોઈ જરૂર જ નથી. પણ જો આ વસ્તુ ના થયું તો પછી બધી વસ્તુ વિચારવી જરૂરી છે. તમે જ્યારે સિસ્ટમમાં જાઓ ત્યારે આ 2 આઈડિયોલોજી આવે, બરાબર છે. એક આઈડિયોલોજી ડ્રીવન અને એક પાર્ટી ડ્રીવન, બરાબર. તમે કઈ આઈડિયોલોજીમાં બિલોંગ કરો છો? ફોર એક્ઝામ્પલ, કદાચ સિસ્ટમમાં તમારે જવું છે તો ચુનાવ લડવો છે તો કોઈ પાર્ટી સાથે જોડાવું તો પડશે. ફોર એક્ઝામ્પલ, હું નરકનો રાજા બનીશ પણ સ્વર્ગના નોકર બનવાનો મને કોઈ શોખ નથી. સિમ્પલ ઇઝ ધેટ કે પાર્ટીમાં જોડાઈને જો મારે પાર્ટીની ગુલામી કરવાની હોય ને તો પાર્ટીમાં જોડાવાનો મને કોઈ શોખ નથી. માની લો કે આજે ઉઠીને XYZ કોઈ પણ પાર્ટીમાં જોડાઉં, કાલે ઉઠીને પાર્ટી મને એવું કહે કે તું જનતાના આ કામ ન કરતો, તું પોલીસ સામે અવાજ ના ઉઠાવતો, તું ભ્રષ્ટાચારી બંધ ના કરાવતો, તો લોકો તો મને ચાહે છે જ એટલા માટે કે હું એમનો અવાજ બનું છું. જ્યાં સિસ્ટમમાં લોકો અવાજ નથી ઉઠાવી શકતા ત્યાં હું અવાજ ઉઠાવું છું. તો જો હું અવાજ
બંધ જ કરી દો મારો, તો પાર્ટીમાં જોઈન કરવાનો અમારો કોઈ મતલબ જ નથી. ને આજ દિન સુધી એટલે જ મેહુલ બોગરા કોઈ પાર્ટીમાં જોડાઈને ઇલેક્શન લડ્યો નથી. બાકી ચાહે એ કોર્પોરેટરનું હોય, ચાહે એ એસેમ્બલીનું ઇલેક્શન હોય 2022 કે ચાહે આ લોકસભાનું ઇલેક્શન હોય, હરેક વખતે મેહુલ બોગરાને એ ટિકિટ માટે ઓફર મળી છે XYZ પાર્ટી પાસેથી, પણ નથી જોડાયો. એનું એકમાત્ર કારણ એ છે કે મને કોઈ એવું કહેશે કે તમે જાહેર જનતાનો અવાજ ના બનો તો એ મારાથી ક્યારેય નહીં થાય. અને હું પાર્ટી પોલિટિક્સમાં જાજો બિલીવ નથી કરતો, રાઈટ. સંવિધાનિક રીતે તમે જુઓ ને તો પાર્ટી પોલિટિક્સ ઇઝ નોટ એન ફેર. મેં કીધું ને કે તોડો અને રાજ કરો, જીતેલી ગવર્મેન્ટો પાડી નાખો, આ બધા પોલિટિક્સ અત્યારે થાય છે. હકીકતમાં આવા પોલિટિક્સ ના હોવા જોઈએ. માની લો કે લોકસભાની 543 સીટ છે, હરેક વ્યક્તિને કોઈ પાર્ટી ઉપર નહીં, પોતાના નામ ઉપર લડવાનું, વિસ્તાર વાઇઝ, રાઈટ. એમાંથી જેટલા 543 જેને વધારે વોટ શેરિંગ મળે છે એ લોકો જીતી જાય છે. પછી નંબર ઓફ વોટ નહીં, વોટ શેરિંગ પર્સન્ટેજમાં જેના ટોપ 10 છે એ લોકો PM પદ માટે ઉમેદવાર. 543 લોકો જે ચૂંટાયા છે એ વોટિંગ કરે, એમાંથી જે ટોપમાં આવે વોટિંગ એ PM પોતાનું કેબિનેટ બનાવે. હરેક વસ્તુ સ્વતંત્ર થવાની છે, તમે જુઓ, રાઈટ. આ પોસિબલ છે, સરકાર કરી શકે છે, પણ કરવાની દાનત નથી, કેમ કે પોતાના પગ ઉપર કુહાડી પડે. તો આજે 7 પેઢીનું કરવું છે નેતા બનીને, એ ના થાય. તો જનતાના જ કામ થાય ને. તો આવું ક્યારેય કરવામાં આવશે નહીં. શા માટે? જનતાને લાભ થઈ રહ્યો છે. આપણે આપણા છોકરાઓને લાભ દેવાના છે. મારે તો એમને કેવું છે, આપણે એક કહેવત છે ને કે આપણે જેવું વાવીએ ને એવું લણીએ. હું 5 વર્ષ માટે, 10 વર્ષ માટે કે 15 વર્ષ માટે 3 ટર્મ નેતા બન્યો છું. હું સિસ્ટમને કંઈ આપતો જ નથી, મારું માત્ર ઘર જ ભરું છું, રાઈટ. તો કાલે ઉઠીને તમને સિસ્ટમમાંથી કંઈ નહીં મળે. 15 વર્ષ પછી તમે રિટાયર થઈ જશો, તમારો છોકરો જ્યારે પોલીસ સ્ટેશન જશે, એને મા બેનની ગાળ દેશે, ત્યારે શું કરશો તમે? તમારે જનતાની ભેગું જ રહેવાનું છે ને, અલગ તો રહેવાનું નથી. સ્વર્ગ તો તમે સ્થાપી નથી દેવાના. તો તમે સિસ્ટમ એવી બનાવો, તમે પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, મહેસૂલ વિભાગ એવું બનાવો કે કોઈ ગરીબ વ્યક્તિને અંદર જાય ને તો એનું કામ થઈ જાય. તો એ તમારો છોકરો ને તમારી આવનારી પેઢી ને એની પછીની પેઢી એ ફ્રૂટ, એ મીઠાશ એ ભોગવશે. પણ એ ક્યારેય કરવામાં આવશે નહીં. માત્ર પોતાની 7 પેઢીનું કરવું છે, અને એમાં પછી એની પેઢી છે ને, એની પછીની પેઢી તો ગાળો જ ખાશે સરકારી કચેરીઓમાં. સરકાર ચલાવવા માટે તમારે કોકને તો ચૂંટવા જ પડશે. દેશ ચલાવવા માટે તો ડિસાઇડેડ છે. તમે કીધું એક ચોર છે, એક ઘંટી ચોર છે, બરાબર છે. હવે તમને નથી ખબર એક્ઝેક્ટલી ક્યાં છે. બીજી તમે વાત કરી કે સરકાર તોડીને બીજી પોતાની સરકાર બનાવે છે. હું તમને એક એક્ઝામ્પલ સાથે સવાલ પૂછું કે કોઈ જગ્યાએ રાષ્ટ્ર નિર્માણનું કામ ચાલી રહ્યું છે, અને એટલા મોટા લેવલે રાષ્ટ્ર નિર્માણનું કામ ચાલી રહ્યું છે કે એની નોટિસ લગભગ દેશ દુનિયામાં દરેક જગ્યાએ થવાની છે. આવા રાષ્ટ્ર નિર્માણમાં જ્યારે કોઈ કેન્દ્રની સરકાર કોઈ પ્રોજેક્ટ પાસ કરે છે, બરાબર, અને એ પ્રોજેક્ટ બીજી ગવર્મેન્ટ ફક્ત ને ફક્ત પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા માટે એ પ્રોજેક્ટ ઊભો રાખી દે છે. હું વાત કરું છું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની, બરાબર. એટલી ડિટેલમાં મને નથી ખબર, પણ મહારાષ્ટ્ર સાઈડનું કામ એક સમય માટે ઊભું રહી ગયું હતું, બિકોઝ ત્યાં શિવસેનાની સરકાર હતી, બરાબર, આ બાજુ બીજેપીની સરકાર હતી, જમીન અધિગ્રહણ થયું નહોતું. આવા સમયે સરકાર પડી ગઈ, સરકાર પડીને બીજી નવી સરકાર રચાણી, મિલીજુલી સરકાર રચાણી, અને જમીન અધિગ્રહણનું કામ ચાલુ થઈ ગયું, અને ફટાફટ રાષ્ટ્ર નિર્માણનું કામ ચાલુ થઈ ગયું. જ્યારે રાષ્ટ્ર નિર્માણના નામે આવા કોઈ સરકાર પડતી હોય અને કામ થતું હોય છે, તો આવી સિચ્યુએશનમાં આપણે કયા લેવલની આઈડિયોલોજી અપનાવવી જોઈએ? એક્સપ્રેસ હાઈવે ઠીક છે, એ એક સુવિધાનો ભાગ કહી શકાય, અને એનાથી લોકોને ફાયદો થવાનો છે, પણ એનાથી સંપૂર્ણ રાષ્ટ્ર નિર્માણ છે એવું હું ક્યારેય નહીં કહું. રીઝન એવું છે કે તમે હંમેશા ઇન્ડિયામાં 10% લોકો એ અમીર છે, 60% લોકો એવા છે જે મધ્યમ વર્ગીય અને તમારી મારી જેવા લોકો છે જે જીવી રહ્યા છે, પ્લસ 30% લોકો એવા છે જે અત્યંત ગરીબ છે, જેને એક ટાઈમ જમવાનું માંડ મળે છે મજૂરી કરીને, દિહાડી કરીને, રાઈટ. તો સિસ્ટમ જ્યારે 30%ના લોકો જે ક્યારેય એક્સપ્રેસ હાઈવેમાં જવાના નથી, હું તમને ખાતરીપૂર્વક કહું છું, કારણ કે એની પાસે 4 વ્હીલ નથી, તો એ 30% લોકો માટે રોટી, કપડાં, મકાન, વીજળી, પાણી અને સારું શિક્ષણ આ જ્યારે મળતું થઈ જાય ને એને કહેવાય રાષ્ટ્ર નિર્માણનું કાર્ય. વેરી ટ્રુ. એની સિવાય કોઈ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય હોતું નથી. તમે એને સારામાં સારું ઉચ્ચ શિક્ષણ આપો, હું તમને 100%ની ખાતરી આપું છું કે ગરીબના દીકરો એના બાપની ગરીબી તો દૂર કરશે જ, રાષ્ટ્ર માટે કંઈક તો કરીને બતાવશે, કોઈ જગ્યાએ પહોંચશે તો ખરા જ. પણ શિક્ષણ આપવાની દાનત ખરી. આપણે અહીંયા વરાછા રોડ ઉપર ચડીએ, બ્રિજ ઉપર કેટલા ગરીબોના છોકરાઓ હોય છે જે કપડા વગર હોય છે, જેને ખાવાનું નથી મળતું, જેને શિક્ષણ નથી મળતું.
તો અમીરોના જે દીકરાઓ છે એમના ઘરે આવીને સ્કૂલ વાન લઈ જાય છે કે નથી લઈ જતી? તો કેમ સરકારી સ્કૂલની એકેય સ્કૂલ વાન એ બ્રિજ નીચેથી બાળકોને કલેક્ટ નથી કરતી? શું મોટી વાત છે? એમને શિક્ષણ આપવું છે તમારે તો થઈ શકે છે, શક્ય છે, પણ કોણ છે કરવા વાળો? કોઈ નહીં. એક દાનત હોવી જોઈએ, એક લોંગ વિઝન હોવું જોઈએ કે નહીં મારે આ ગરીબ વ્યક્તિ માટે કંઈક કામ કરવું છે. અને જ્યારે સરકાર 30% લોકો માટે કામ કરતી થઈ ગઈ ને, જે ગરીબ પરિવાર છે, અને એ લોકો વોટ કરવા નથી જતા, એ હું તમને કહી દઉં, કારણ કે એમને કંઈ લેવા જ દેવા નથી. કોઈ સરકાર આવે કોણ જાય, જે આ 60% જે મધ્યમ વર્ગીય પરિવારો છે ને એના નામ પર આ બધા વોટ બેંક પડે ને બધા જીતે ને હારે, રાઈટ. બાકી જે 30% લોકો છે એને નકરે કોઈ ફરક નથી પડતો કોણ સરકારમાં આવે છે, કોણ જીતે છે ને કોણ હારે છે, કારણ કે એને એના જીવનમાં કોઈ ફેરફાર નથી પડવાનો. કાલ ઉઠીને એમને બ્રિજ નીચે સુવાનું છે, એમના સંતાનો ઉઘાડા જાટા મારશે, એમના સંતાનોને જમવા નથી જ મળવાનું, જે 100%ની વાત છે. તો સિસ્ટમમાં અને રાષ્ટ્ર નિર્માણ માટે આ કાર્યો કરવા પડે. એના માટે સત્તા તોડવાની જરૂર પડતી નથી. જે દિવસે તમે આ કામ કરશો ને ત્યારે તમારે સત્તા તોડવાની જરૂર નહીં પડે. તમને લોકો ચાહીને તમને વોટ આપશે. રાષ્ટ્ર નિર્માણના કાર્યો તો તમે ઓટોમેટિકલી કરી શકશો. જે તમે કીધું કે બેઝિક જરૂરિયાતો રોટી, કપડાં, મકાન અને હેલ્થની સુવિધાઓ મળવી જોઈએ, બરાબર છે. એક પાર્ટી વારે વારે ક્લેમ કરે છે કે અમે મોહલ્લા ક્લિનિક ખોલી નાખ્યા છે, અમે લોકોએ 5 સ્ટાર જેવી સ્કૂલો બનાવી નાખી છે. એક્ઝેક્ટલી હું દિલ્હી પછી ગયો નથી એટલે મને આઈડિયા નથી સાચું છે ખોટું છે, પણ આ બધા ક્લેમો કરે છે. અને એનો જ લીડર પાછો દારૂના કેસમાં જેલમાં જાય છે. તો આવી બેવડી વિચારધારાને આપણે કેમ પહોંચી વળવું? મેં કીધું ને કે પોલિટિશિયન એટલું ગંદુ છે અત્યારે. હરેક વ્યક્તિ પહેલાં છે ને એક માહોલ બને, પોલિટિક્સ, આ ખાસ પોલિટિક્સ છે. માની લો 2014 પહેલાં એક માહોલ બનાવવામાં આવ્યો હતો, અન્ના નહીં આંધી હૈ દેશ કા દૂસરા ગાંધી હૈ, રાઈટ. પછી બેરોજ મહેંગાઈ ડાયન ખાઈ જાત હૈ, રાઈટ. પછી ગેસના બોટલો લઈ લે માથે ચાલ્યા અને વિરોધ પ્રદર્શન કર્યા, અને સાયકલો લઈ લઈને સંસદે ગયા અને પેટ્રોલના ભાવ વધારા વિરુદ્ધ. તો આ તમામ વસ્તુઓથી એક પ્રોપોગન્ડા ક્રિએટ થાય, જનતામાં એક વિઝન નાખવામાં આવે કે આપણે પર્ટિક્યુલર સરકાર વિરુદ્ધ વોટિંગ કરવાનું છે. હકીકતમાં અન્ના નહીં આંધી દૂસરા દેશ કા ગાંધી, એનાથી કોઈ ફાયદો જનતાને થયો 2014 પછી? નથી થયો. કોઈ પાસે જવાબ પણ નહીં હોય આનો, અને કોઈ અત્યારે લગભગ અન્ના હજારાને કંઈ જોઈએ નહીં હોય. એ પોતાનું સેટ કરીને બેસી ગયા, એસ્ટાબ્લિશ કરીને બેસી ગયા છે. એમાંથી જ નીકળી એક પાર્ટી, રાઈટ. એના જે અત્યારે સીએમ છે અત્યારે જેલમાં છે. તો એનાથી હંમેશા કેવું હોય કે આપણે કમ્પેરિઝન કરવી હોય તો આપણે આપણા સંતાનની કમ્પેરિઝન કોઈ દિવસ ડફર સ્ટુડન્ટ આરે કરીએ કે ભાઈ જો આ તો નપાસ થયો છે, નહીં. આપણે ટોપર આરે કમ્પેરિઝન કરીએ, રાઈટ. તો તમારે કમ્પેરિઝન કરવી હોય તો અમેરિકા આરે કરવી પડે, રાઈટ છે. તો મોહલ્લા ક્લિનિક તો અહીંયા છે, નોટ અ બિગ ડીલ. ત્યાં કંઈ દિલ્હીમાં કોઈ ધાડ નથી મારતી હતી, રાઈટ. સરકારી સ્કૂલો અહીંયા પણ છે, ત્યાં પણ છે, ત્યાં પણ શિક્ષણ ફ્રી છે, અહીંયા પણ સરકાર ફ્રી છે. પણ લેવલ છે એક જે હોવું જોઈએ, જે દિલ્હીમાં પણ નથી ને ગુજરાતમાં પણ નથી, રાઈટ. એ લેવલ શું જોઈએ? તો એક ક્વોલિટી શિક્ષણ. તમે ક્વોન્ટિટીમાં શિક્ષણ આપો ધેટ ઇઝ ડઝન્ટ મેટર. ક્વોલિટીવાળું એક શિક્ષણ હોવું જોઈએ. એ શિક્ષણ કેવું હોવું જોઈએ? અત્યારે તમે જો આપણે નાના હતા ને ત્યારે એક કન્સેપ્ટ આપણને શીખવાડતા, આ સાચું કહેવાય, આ ખોટું કહેવાય, માની ખોટી કસમ ના ખવાય, પાપ લાગે, સાચું બોલાય, રાઈટ. આ બધા કન્સેપ્ટ ધીમે ધીમે ઓસરતા ગયા. અત્યારે ગમે એ વ્યક્તિ ગમે એ જૂઠી કસમ ખાઈ લે, ખોટા ઉપર ચાલે, અપ્રમાણિકતાથી ચાલે, માત્ર પૈસા. કેમ? નાનપણથી આપણે સંતાનોને શું શીખવીએ છીએ કે પૈસા છે તો બધું છે, રાઈટ. તો એજ્યુકેશન સિસ્ટમની અંદર પાયામાંથી આ વસ્તુ નાખવી જોઈએ કે સત્યતા શું કહેવાય, પ્રામાણિકતા શું કહેવાય, નિષ્ઠા શું કહેવાય. 12મું અથવા કોલેજ ભરીને છોકરો જ્યારે નીકળે ને ત્યારે કંઈ ના થાય તો કંઈ નહીં, પણ એ દેશ પ્રત્યે વફાદાર તો થાય જ જોઈએ. આ કન્સેપ્ટ શીખ્યો હોય તો. પણ આ નાખવા પડે શેમાં? એજ્યુકેશન સિસ્ટમની અંદર. જે ક્વોલિટીવાળું શિક્ષણ આજ દિન સુધી કોઈ સરકાર આપે એવું મને કોઈ જગ્યાએ દેખાયું નથી. અત્યારે હું કદાચ વિચાર કરવા બેસું કે મેં તમને કીધું એમ મારે વોટ આપવા તો જવાનું જ છે, બરાબર. હવે મારે કોઈને પસંદ કરવો જ છે, બરાબર. તમે કીધું ચોર, ઘંટી ચોર, મને નથી ખબર કોઈ પર્ટિક્યુલર માણસ કેવો છે, પણ મારે અત્યારે કોઈને ચૂઝ કરીને આવવાનો જ છે. મારી પાસે ઓપ્શન છે નોટાનો, બરાબર. પણ ફરીથી એ આવશે, ફરીથી આવી. આ રીતે તો સામ્રાજ્ય નહીં જ ચાલે ને કે દરેક વખતે તમે નોટા આપશો ને દરેક વખતે કેન્ડિડેટ બદલાશે. મારે કોકને તો વોટ આપવો જ છે, બરાબર. જ્યારે હું વોટ આપવા જાઉં ત્યારે એ માણસને જોઈને વોટ આપું કે પાર્ટીને જોઈને વોટ આપું? ગુજરાતની 99% જનતા એ કદાચ નહીં, હું 100% કહું છું કે પાર્ટીને જોઈને વોટ આપે છે. અને એટલે જ આપણે આ દુર્ભાગ્ય અને આ સહન અત્યારે બધું કરીએ છીએ. હંમેશા વ્યક્તિનું નામ વાંચી
અને એ વ્યક્તિને પહેલાં તો કદાચ અત્યારે તમે જુઓ કે સુરત એસેમ્બલીનું લિસ્ટ બહાર પડ્યું છે રાઈટ, લોકસભાનું, તો લિસ્ટ ખાલી તમે જોશો ને તો એમાંથી એકય વ્યક્તિને તમે ઓળખતા નહીં હોય પર્સનલી. એ હું 100%ની ખાતરી આપું છું. આ જેટલા દર્શકો જોવે ને એ પણ કદાચ એમનું નામ ખોલીને બાયોડેટા ચેક કરી લે એ નહીં ઓળખતા હોય, પણ વોટ નાખીને આવશે. રીઝન માત્ર એ છે કે આપણે એક સિમ્બોલ ફિક્સ કરી લીધો છે મગજની અંદર કે આને વોટ નાખવો. પછી એ વ્યક્તિ તમારા મત વિસ્તારમાં 5 વર્ષ સુધી એના બાકડા દેખાશે, એ વ્યક્તિ નહીં દેખાય. રાઈટ, તો એ શું કામનું છે? એ વ્યક્તિને છૂટવાનો શું મતલબ છે જો એ વ્યક્તિ પાસે તમે કામ નથી કરી શકતા? અત્યારે તમે જુઓ તો ગરીબોના મકાન તો કે ખજૂરભાઈ બનાવે, કોઈ રોડ ઉપર નિસહાય હોય તો એને પેલો પોપટભાઈ મદદ કરે. રાઈટ, કોઈ મજૂરને લગતી કોઈ ડીલિંગ હોય તો પેલા મહિપતસિંહભાઈ હેન્ડલ કરે છે. કાયદાકીય રીતે કોઈ ફાઇટ આપવાની હોય, બેઈમાનો સામે લડત આપવાની હોય તો હું એમાં કંઈ પણ નાની મોટી મદદ કરી રહ્યો છું. રાઈટ, તો જો બધું અમારે સામાજિક સેવકોને અને ક્રાંતિકારીઓને કરવાનું છે તો સરકાર શું કરવાને ડેકોરેશન માટે રાખી છે? રાઈટ, તો એ કામ સરકારનું છે. ચૂંટવા ટાઈમે તમે સરકારને સિમ્બોલ ઉપર ચૂંટી લો છો? નહીં. અને હું તમને ખાતરી આપીને કહું છું કે કદાચ એ સિમ્બોલની લિસ્ટની અંદર કદાચ મારું નામ એડ થઈ જાય ને, લોકો સિમ્બોલિક જ વોટિંગ કરશે. મહિપતસિંહ ચૂંટણી લડે જ છે, ચાલો વિધાનસભાની એ પહેલા લડ્યા જ હતા, હારી ગયા. કેમ? એને લોકોના કામ નથી કર્યા છે. પણ એક સિમ્બોલિક વોટિંગ કરવાની લોકોમાં ઢબ પડી ગઈ છે. એ ઢબ છૂટવી પડશે. એ ઢબ પડી છે એ પણ હું તમને કહી દઉં 2000 પહેલા. રાઈટ, જે ઓલ્ડ જનરેશન છે ને એમાં એક કન્સેપ્ટ થઈ ગયો છે કે આપણે અહીંયા જ વોટ આપવો. હું કોઈ પાર્ટીને ખરાબ નથી કહી રહ્યો સી, પણ વસ્તુ શું છે કે જે મત વિસ્તારના તમારા કામ કરે છે એટલીસ્ટ એકવાર તમારું કંઈ કામ કર્યું છે ને એને વોટ આપો. કે કાલે ઉઠીને તમારે ખોટું થશે ને તો એનો ફોન તમે રાતે 2 વાગે કરશો ને તો કદાચ ઉપડશે ને તમને કંઈક સોલ્યુશન મળશે. પેલો ભાઈ તો ફોન એનો નંબર તમારી પાસે નહીં હોય, ફોન ક્યાંથી કરશો? થોડાક સમય પહેલાં એક ઓડિયો વાયરલ થયો હતો તમારો ને એક કોક રોંગ સાઈડ ભાઈનો. રાઈટ, બરાબર. જ્યારે આમ કહેવાય ને કે કોન્ટ્રોવર્સી ક્રિએટ થાય ને ત્યારે વધુ લાઇમલાઇટમાં આવતા હોય. એ ભાઈ રોંગ સાઈડનું ઝુંબેશ ચલાવતા હતા, સારું ચલાવતા હશે, બરાબર. અને એટલી બધી કંઈ ફેમ મળતી નહોતી, પણ જ્યારે ભાઈ માર પડ્યો ને એટલે ભાઈ ફેમ મળી ગઈ. પછી એ એવી જગ્યાએ જવા માંડ્યા કે એની ટેરિટરીમાં પણ ન, કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી છે એવી જગ્યાએ જેને ભડાસ કાઢવા માંડ્યા. બરાબર. આ વચ્ચે તમે એક શબ્દ યુઝ કર્યો તો ડમફાસ, મને બહુ ગમ્યો આ શબ્દ. પહેલી વાત તો બરાબર, એ પર્ટિક્યુલર પર્સન વિશે શું કહેવું છે? જો મારું કહેવું એવું છે કે આ દુનિયાની અંદર સૌથી ઇઝી વસ્તુ હોય ને તો એ છે નિર્બળ સામે બળનો પ્રયોગ કરવો. રાઈટ, જાહેર જનતા છે જે ઓલરેડી કંઈ બોલી નથી શકતી એની સામે તમે તમારી બળ અને તમારી ડંફાસ ઠોકો છો, એનો મતલબ એવો છે કે તમે પણ નિર્બળ છો. માની લો રોંગ સાઈડનો એક મુદ્દો છે, હું ના નથી પાડતો, ખોટું જ છે, કાયદાની વિરુદ્ધ છે, પણ માની લો કે અહીંયા રોંગ સાઈડમાં ચાલવાવાળો વ્યક્તિ છે એને યુએસએ મોકલી દો, એને દુબઈ મોકલી, દુબઈ છોડ દો, ચાલો મુંબઈ મોકલી દો, એ કાયદાનો ભંગ કરશે? નહીં કરે. કેમ કે ત્યાંની સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે. દુબઈમાં તમે રોંગ સાઈડમાં ગાડી ચલાવો 3 મહિનાનો પગાર ગયો તમારો. ગાડી તો દૂરની વાત છે, ચલાય પણ નહીં. હા, ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે એનું. તો કાયદો અને સિસ્ટમ વ્યવસ્થા જ્યારે મજબૂત હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિ એટલું સાહસ કરી જ ના શકે. આપણા ગુજરાતમાં એક કન્સેપ્ટ છે સોટી વાગે સમસમ વિદ્યા આવે રમજો. રાઈટ, તો એ વિદ્યા ત્યારે જ આવશે જ્યારે સિસ્ટમ સ્ટ્રોંગ હશે. માની લો ચાલો એ ભાઈએ સારું કામ કર્યું છે, બધી જગ્યાએ વિડીયો ઉતાર્યા, તો શું બીજા દિવસે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ હાજર હતો સ્થળ ઉપર કે વ્યક્તિ રોંગ સાઈડ ઉપર ના જાય? ટીઆરબી શું 7 વાગે હાજર થઈ જાય છે ડ્યુટી ઉપર કે ભાઈ રત્ન કલાકારો બિચારા કામ ધંધે જાય છે તો એ સમયસર એમના કામના સ્થળે પહોંચી જાય તો 7 વાગે ટીઆરબી ડ્યુટી ઉપર આવી જવા જોઈએ? સિસ્ટમ એ વ્યવસ્થા કરે છે? નથી કરતી. સિસ્ટમ પોતાના હાલ ઉપર છોડી દે છે પ્રજાને કે તમે તમારી રીતે ભોગવી ખાઓ. રાઈટ, એક ઝુંડની જેમ લોકો જાય પછી રોંગ સાઈડમાં ચલાવે, ટ્રાફિક કરે, ગમે તે કરે, સિસ્ટમને પોસાય છે. પોતાની વોટ બેંક કોઈ લોકો તોડવા માંગતા નથી. રાઈટ, એટલે બધું ચાલવા દે છે. તો તમારામાં હિંમત હોય તો અવાજ ક્યાં ઉઠાવવાનો હોય? સિસ્ટમ સામે આંખમાં આંખ નાખીને, નહીં કે નિર્બળ સામે, નહીં કે રાહદારી સામે. સિસ્ટમને જણાવો કે સિગ્નલ વાઇઝ ચાલુ રહેવા જોઈએ, કોઈ સિગ્નલ તોડે તો એનો મેમો ઘરે પહોંચી જવો જોઈએ. થશે એટલે ઓટોમેટિક લોકો રોંગ સાઈડમાં બંધ થઈ જશે. પણ એ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવો પડે, ના કે નિર્બળ સામે. લોકો તમને જોતા હોય ને તમારી પાસે પ્રેરણા લેતા હોય છે, બરાબર છે, ત્યારે તમારી એક જવાબદારીમાં આવે કે તમે સભાન થઈને ખૂબ જ સભાનતાથી વાત કરો. તમે ગાડીવાળા સાથે માથાકૂટ કરતા હતા, ઠીક હતું. બસવાળા સાથે માથાકૂટ કરતા હતા, ઠીક હતું. તમે કાયદાનો જે પાઠ પઢાયો હતો, બરાબર છે, એમ્બ્યુલન્સવાળા સાથે જઈને માથાકૂટ કરી, બરાબર. આનાથી એક રોંગ મેસેજ જાય ખરો કે સમાજની અંદર કે ભાઈ
જે સિચ્યુએશન ક્રિએટ થઈ હતી બરાબર, હવે જે વ્યક્તિ સાથે માથાકૂટ કરવાની જરૂર જ નથી ત્યાં જઈને તમે માથાકૂટ કરો બરાબર, અને પછી ગમે એવું મજા આવે એવું બોલો, તો આ વ્યક્તિને શોભા દે ખરું? જી, શોભા એને દે જેની કોઈ શોભા હોય, પહેલી વાત, રાઈટ. તો બીજી વસ્તુ શું છે કે એમ્બ્યુલન્સ વાળો જ્યારે એમને વિડીયો ઉતાર્યો ત્યારે જ લોકોમાં રોંગ મેસેજ ના છે, એટલે આપણે કાઉન્ટર વિડીયો આપ્યો હતો કે એમ્બ્યુલન્સને રાહ રોકવી જોઈએ. તો જે વ્યક્તિ સમજદાર હોય ને એમાંથી શીખ લે, અને જેનામાં બુદ્ધિ જેવી ક્ષમતા નથી એનો વિરોધ કરે, રાઈટ. જ્યારે એ વ્યક્તિને જરૂર પડી છે ત્યારે કદાચ મેં એમને મદદ કરી હશે. જ્યારે એમની વખત પેલી ઉપર હુમલો થયો ત્યારે પોલીસ સ્ટેશનમાં મેં એમને મદદ કરેલી હતી. જોકે આપણે જતાવતા નથી, એ તો ઠીક છે, સામાજિક વ્યક્તિ શું તો હર કોઈને મદદ કરવી એ મારી ફરજ છે. પણ વસ્તુ શું છે કે એમાં શીખ લઈ અને એ મુદ્દાને ડ્રોપ કરવો જોઈએ, નહીં કે પછી કદાચ એવા 2-3 વિડીયો મને લોકોએ લિંક ફોરવર્ડ કરી છે કે જેમાં એમ કહે છે કે વકીલે છૂટ આપી છે રોંગ સાઈડમાં જવાની, એવા એ શબ્દોનો પ્રયોગ કરે છે. તો એ વસ્તુ ગેરવ્યાજબી છે. બીજી વસ્તુ એ છે કે તમારી પાસે અન્ય કોઈ જવાબદારી નથી, પારિવારિક જવાબદારી નથી કે અન્ય બીજી કોઈ જવાબદારી નથી, તો તમે માત્ર ને માત્ર જે લોકો પારિવારિક છે, જે સમાજમાં ચાલે છે, એમને ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરો છો. તમે વરાછા વાપરો કે રોકેટ શબ્દ વાપરો કે કાઠિયાવાડ શબ્દ વાપરો, એમાં તો મેહુલ બોગરાઈ બિલોંગ કરે છે, તો શું મેહુલ બોગરા રોંગ સાઈડમાં ગાડી ચલાવે છે? નહીં, ક્યારેય નહીં. આપણે કાયદા કાનૂનને સન્માન કરીએ છીએ, તો તમે ક્યારેય જનરલ ટર્મ ના વાપરી શકો કોઈ એક સ્પેસિફાઈડ વ્યક્તિ માટે, પહેલી વાત. અને તમે જ્યારે સામાજિક આગેવાનનો ઠેકો લીધો હોય ને ત્યારે વ્યક્તિઓ તમારી પાસેથી પ્રેરણા લેતા હોય ત્યારે તમારે એ વિચારવું જોઈએ, સમજવું જોઈએ, જવાબદારી સ્વીકારવી જોઈએ કે હું એવું કંઈ જ ના કરું જેનાથી યુવાધન ગેરમાર્ગે દોરાય, રાઈટ. તો એવા કાર્યો ના કરવા જોઈએ. કદાચ તમારા પોડકાસ્ટથી હું એક વિનંતી અથવા એક રિક્વેસ્ટ કરું છું, હું ક્યારેય કોઈને ધમકાવતો નથી કે ભાઈ આ વસ્તુઓ તમારે ના કરવી જોઈએ જેનાથી યુવાધન ગેરમાર્ગે દોરાય. તમારું કામ 100% વ્યાજબી છે, પણ એકવાર તમે સિસ્ટમમાં અવાજ ઉઠાવીને જુઓ એટલે તમને રિયલ વાસ્તવિકતા ખબર પડી જશે કે ગ્રાઉન્ડ લેવલે શું થાય છે. ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના ગીત ગાઉં, તમને શું યાદ આવે? ધીરે ધીરે મેરી જિંદગી મેં આના શું કોઈ યાદ આવે તમને વ્યક્તિ વિશેષ? ના, અત્યારે મને યાદ નથી, પણ આ લાઈન મેં કોઈ જગ્યાએ યુઝ કરી છે મને વિશેષ ખ્યાલ છે. તમારા પરમ મિત્ર એક હતા કે જ્યાં ગીત ગાતા હતા કઈ સિગરેટ બિગરેટ પીતા પીતા ને બહુ સારી એવી કોન્ટ્રોવર્સી. હા, રાઈટ, યાદ આવી ગયું મને, રાઈટ. એ વ્યક્તિ વિશેષ વિશે શું કહેશો? એક કથિત લોક સાહિત્ય કલાકાર, કથિત શબ્દ હું એટલા માટે વાપરું છું કે એમને લોક સાહિત્ય કલાકાર ના કહી શકાય. રીઝન એ છે કે હમણાં એક કોન્ટ્રોવર્સી થઈ, તમને ખબર હોય તો, સમાજની, આપણે પોલિટિક્સ લેવલે, રાઈટ. રૂપાલા સામે નામજોગ જ કહું છું, રાઈટ. ટિકિટ પાછી લો, તો એમાં ક્ષત્રિયોનો ગમે તે બોલવામાં આવ્યું, ક્ષત્રિયોનો આક્રોશ આપણે જોયો. તો અત્યાર સુધી એ કથિત લોક સાહિત્ય કલાકાર છે એમની વાહવાઈ કરી, ડાયરાનો પ્રોગ્રામ બુક કરાવી અને પૈસા છાપતા હતા, નોટો ઉડે એ છાપતા હતા. અત્યારે જ્યારે એ સમાજ ઉપર કોઈ આંગળી ચીંધી ત્યારે આ ડાયરા કલાકારમાંથી કોઈ એક પણ જે એમના નામ ઉપર પૈસા કમાયો છે એ બોલ્યો નહીં બોલ્યો. માની લો કે તમે ડાયરાના સ્ટેજ ઉપર ફાકા ફોજદારી કરી, એ કથિત કલાકાર માટે કહું છું, એ ફાકા ફોજદારી કરી ભાઈ આપણે તલવારોની બાકાજીકી બોલાવી દેવાની હોય ને, ધોકા ઉલાળ નાખવાના હોય ને, સ્વાભિમાન માટે લડી લેવાનું હોય. પહેલાં તો તલવારો ઉડાડવાની જરૂરિયાત જે તે સમયે હતી, જ્યારે અંગ્રેજો હતા, જ્યારે મુગલો હતા, જ્યારે લડાઈઓ થતી હતી. અત્યારે ભારતનું બંધારણ છે, પોલીસ છે, સરકારી ન્યાયતંત્ર છે, તમારે તલવારો ઉડાડવાની જરૂર નથી પડતી. તમે યુવાધનને આ રીતે ગેરમાર્ગે ના દોરો. આપણો કહેવાનો કન્ટેક્સ ત્યારે પણ એ જ હતો, રાઈટ. અને આ તો અત્યારે તમારે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ આવી ગઈ છે. બાકી તમે બીડીયું પીતા પીતા ગીતું જ ગાતા પહેલા. આ તો ઠીક છે, રૂપિયા થોડા ઘણા થઈ ગયા, અને કદાચ ચાલો તમે યુવાનોને આ પ્રેરણા આપો છો તલવારોની બાકાજીકી બોલાવી દેવી જોઈએ, તો તમને જ્યારે તલવાર જરૂર પડે, કોઈ યુવાનને જરૂર પડે ને તમને ફોન કરે ભાઈ હાલો તમે આ બોલો છો ફલાણા ભાઈ, ત્યારે તમારો મેનેજર ફોન ઉચકે છે કે ભાઈ એની હારે તો વાત નહીં થાય, એમની પાસે સમય ના હોય, 3-4 લાખ રૂપિયાનો પ્રોગ્રામ બુક કરાવો તો એ આવશે ને પાછા ખાલી બાકા જીકીને ફાકા ફોજદારી કરીને વૈયા જાય. તો સિમ્પલ કન્સેપ્ટ એ છે કે તમે નેગેટિવલી બોલો, ફાકા ફોજદારી કરો, યુવાઓને ભ્રમિત કરો, એ કન્ટેક્સ વધારે ચાલશે. મારા એ વિડીયોનો પણ વિરોધ થયો હતો, હું આજ પણ એ બોલવાથી અચકાતો નથી, મને કોઈ ફરક પડતો નથી. કદાચ જેને વિરોધ કરવો એ કરે, હું સત્ય બોલું છું હંમેશા કે તમે તમારામાં તેવડ ના હોય ને કે યુવાને રાષ્ટ્રપ્રેમ આપી શકો, તો તમે તમારી ફાકા ફોજદારી કરીને નીકળી જાઓ. તમે યુવાઓને ગેરમાર્ગે ના દોરો, તમારે જે ડાયરો કરવાનો છે ને એ કરો. તમે યુવાઓને કેટલું મિસગાઈડ કરી રહ્યા છો, એનાથી એક નેગેટિવ મેસેજ જાય,
યુવા ક્યારે રાષ્ટ્રપ્રેમનો નશો કરી જ નહીં શકે. એ તલવારોની બાકાજીકી બોલવામાં આવશે તો અહીંયા લગભગ કોઈ જીવતું નહીં રહી. રાઈટ. તો કાયદા કાનૂન મુજબ ચાલવું જોઈએ, નહીં કે મજા આવે એ રીતે. એકવાર કોઈ માણસ ભૂલ કરે ને અને પછી માફી માગે ને તો યોગ્ય લાગે કે ચાલો માણસે મોટાઈ દેખાડી કે માફી માગી લીધી. વારે વારે સેમ રિપીટેડલી કઈ નવી ભૂલ કરતી જવાની અને માફી માગતી જવાની કેટલું યોગ્ય? ધીસ ઇઝ અ સ્ટ્રેટર્જી ઓફ નેગેટિવ ફેમ. રાઈટ. એક કોન્સેપ્ટ ચાલે છે માર્કેટની અંદર. આ કથિત જે કલાકાર છે એની જ વાત કરું છું કે તમે કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલો, પછી એ જ સમાજની માફી માંગી લો, પછી ફરી પાછું ખરાબ બોલો, ફરી માફી માંગી લો. એનાથી શું થાય કે જ્યારે તમે ખરાબ બોલ્યા એ વિડીયો વાયરલ થયો, તમે નેગેટિવ ફેમ હાસિલ કરી, પછી તમે માફી માંગો, વિક્ટિમ કાર્ડ રમો, ભૂલ સ્વીકારો, એટલે તમારી પાસે પોઝિટિવ ફેમ જાય. એટલે નેગેટિવ ફેમ કરી અને પોઝિટિવ ફેમ લેવીને આ એક પેટર્ન થઈ ગઈ છે. બરાબર. અને ગુજરાતીમાં આપણે એને નકટા કહેવાય. રાઈટ. કે જે વારે વારે નાક કપાવે ને એને નકટા કહેવાય. સિમ્પલ લેંગ્વેજમાં છે. રાઈટ. તો જો તમને ટેવ જ હોય નાક કપાવવાની અને નકટાઈ કરવાની તો એનું કોઈ સમાધાન જ નથી. એ તો પછી લોકો ઓટોમેટિક ખબર પડી જાય. અત્યારે કદાચ વિડીયોમાં કોમેન્ટ સેક્શનમાં જાય ને તો જનતાનો અવાજ તમને ત્યાં દેખાઈ જાય. કદાચ મારો એક નેગેટિવ વિડીયો ભવિષ્યમાં વાયરલ, ભૂતકાળમાં એક વાયરલ થયો હતો કે જેમાં હું ગાડીની અંદર બેઠો છું અને કોઈ મિસગાઈડ કર્યો હતો વિડીયો કે ભાઈ આને સીટ બેલ્ટ નથી બાંધ્યો. પણ કદાચ તમે એના કોમેન્ટ સેક્શનમાં જાઓ ને તો તમને ખબર પડી જાય કે જનતા એ વિશે શું કહે છે. રાઈટ. તો જનતા જ મારા જવાબ આપી દે છે. મારે કોઈ દિવસ જગ્યાએ ક્યારે જવાબ આપવો પડ્યો નથી. મારે આજ દિન સુધી કોઈ દિવસ કોઈ જગ્યાએ માફી માંગવી પડી નથી. રીઝન ઇઝ ધેટ કે હંમેશા સત્યના અને પ્રામાણિકતાના માર્ગે ચાલીએ છીએ. અમે ફાંકા ફોજદારી કરતા નથી. જનતાના કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર પડી છે ને ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે અમારા મોતની સામે ઝઝૂમી ગયા છે ત્યાં સુધી લડ્યા છીએ. ખાલી ફાંકા ફોજદારી કરતા નથી. ફાંકા ફોજદારી કરીને BM, ઓડી, મર્સિડીઝને એ લઈ આવીને અમારા ઘરના બંગલા બનાવતા નથી. જનતા સાથે ઉભા રહીએ છીએ. મને એક કેસ હજુ યાદ છે. હું ત્યાં પ્રેઝન્ટ હતો. કોઈ મોટા નેતા આવવાના હતા સુરતમાં. મને યાદ છે બેઝમેન્ટનું પાર્કિંગ આ સાઈડ હતું ફ્રન્ટમાં, એટલે ગાડી તો જવાની નથી. ઓબ્વિયસ વાત છે. આપણે કોઈ આવે તો આપણે આપણી ઓફિસ તો બંધ ન જ કરી દઈએ ને, આપણે ધંધો ચાલુ જ રાખીએ. તમે ત્યાં બેરિકેડ્સ કઢાવ્યા હતા. બરાબર. આ જગ્યાએ બીજો કોઈ બેરિકેડ્સ કઢાવવા માટે ગયો હોત ને તમે સીધા જેલમાં હોતે. બરાબર. આ લેવલે કાયદાનું જ્ઞાન મેળવવું હોય કે માણસને એક રૂટીન લાઈફની અંદર જિંદગી જીવવા માટે કેટલા કાયદાઓની જરૂર પડે, તો એને કેટલું જાણવું પડે, કેટલું સમજવું જોઈએ? કાયદાની વાત કરી છે ને એટલે શું કહું છું કે જુલાઈમાંથી લગભગ નવા કાયદાઓ આવી જશે. IPC, CRPC, એવિડન્સ એક્ટ સ્ટક ડાઉન થઈ જાય છે. રાઈટ. તો અત્યારે એ કાયદા વાંચવાની સલાહ આપવી યોગ્ય નથી. પણ હું એ કન્ટેક્સમાં વિડીયો બનાવવાનો છું કે ભાઈ પહેલા કાયદો શું હતો, અત્યારે કાયદો શું છે, જેનાથી લોકોને વકીલાત અથવા વકીલ હાયર કરવાની જરૂર પડે નહીં. હું ખુદ મારા ધંધા ઉપર પાટું મારીશ. રીઝન કે હરેક વ્યક્તિ કાયદાના બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ. જો એ કાયદો જાણતો હશે ને તો એક દિવસ સિસ્ટમના આંખ નાખી અને પ્રશ્ન પૂછી શકશે કે ભાઈ મારો આ અધિકાર છે. એ કોઈ નેતાના આંખમાં આંખ નાખીને પ્રશ્ન પૂછી શકશે. હું ભારત દેશનો નાગરિક છું. હું વોટ આપું છું ત્યારે એ કોઈ વ્યક્તિ નેતા બને છે. રાઈટ. બન્યો ક્યારે? મેં વોટ આપ્યો ત્યારે. તો ક્ષમતા વધારે કોની? મારી કે એ નેતાની? મારી. રાઈટ. તો જનરલી તમે જોશો ને તો વોટ માંગવા ટાઈમે નેતાઓ આ રીતે આવે કે ભાઈ મત આપી દેજો. રાઈટ. પણ જેવું ઇલેક્શન પતી જાય, એ વ્યક્તિ સત્તામાં આવી જાય, અને મેં આ જોયું છે મારે આંખોથી. એ કાર્યક્રમની અંદર પહેલાં તો હું છે ને જનરલી કાર્યક્રમમાં જતો જ નથી જેમાં પોલિટિશિયન હોય, કારણ કે ફાંકા ફોજદારી સાંભળવામાં પણ રસ જ નથી. રાઈટ. એટલે વળી એક કાર્યક્રમમાં ગયો વળી કે ભાઈ ચાલો આ સારા વ્યક્તિ છે તો જઈએ એમ. તો લોકો આ રીતે જાય, આવો આવો આવો. તો જે વ્યક્તિ હાથ જોડીને તમારી પાસે મત માંગવા આવ્યો એને તમે હાથ જોડીને બેસાડી રહ્યા છો, તો એ તો તમારી ભૂલ છે, તમારી ચૂક છે. તમારે એમની પાસે કામ કઢાવવાના છે, તમારી એની આગળ હાથ નથી જોડવાના. અને મને તો આ પોલિટિક્સથી દૂર રહેવાનું મુખ્ય કારણ એ છે કે આ મેહુલ બોગરાને ક્યારેય નથી જોતો. રહેવું છે ભાડાના મકાનમાં, એક દિવસ બધું છોડીને જતું રહેવું છે. રાઈટ. તો આ અભિમાન જો આવતું હોય ને તો આપણે પોલિટિક્સ નથી કરવું ક્યારેય. એક વ્યક્તિ જ્યારે મારી ઉપર સરથાણામાં હુમલો થયો તો પોતાની ટિકિટ કન્ફર્મ કરવા માટે હોસ્પિટલ આવે છે, 3-4 વાર આવે છે, ઘરે આવે છે, 3-4 વાર આવે છે, ખબર અંતર પૂછે છે, કેમ કે પોતાની ટિકિટ કન્ફર્મ થઈ જાય. વ્યક્તિની કન્ફર્મ ટિકિટ થઈ જાય છે, જીતી જાય છે, મંત્રી બની જાય છે. રાઈટ. પછી કાર્યક્રમની અંદર અમે ભેગા થઈએ છીએ. જોજો. તો હું આ સાઈડ બેઠું છું, એમનું પ્રવચન ચાલુ છે,
પ્રવચનમાં 4 વક્તા હતા તો એ કલાક ખેંચી લે છે અને એ ખબર નથી પડતી પાછળ 4 જણાનો વારો છે બાકી લોકો થાકી જાય. હા, એટલે શું વાત ખબર કે ભાઈ અમે આ રિંગ રોડ બનાવી દીધો, અમે સરકારી કોલેજ બનાવી દીધી, અમે આ તે XYZ કરી નાખ્યું. વાતો ખાલી આવી જ, વાતો પૂરી થઈ. પછી એમને ખબર છે કે હું અહીંયા બેઠો છું, તો જાણી જોઈને કોઈને ઇગ્નોર કરવા માટે આપણે એમની સાઈડ નહીં જોઈએ. અને હું એવો વ્યક્તિ નથી કે ભાઈ નેતા નામ દોડતો જાઓ, આપણે કોઈ જરૂર નથી. તો જાણી જોઈને એ વ્યક્તિ મને ઇગ્નોર કરે છે. જે વ્યક્તિને ટિકિટ જોતી હતી ને ત્યારે મારી પાસે 4 વાર આવ્યા હતા. રાઈટ છે. તો આ પોલિટિક્સ છે, આ ડટી ગેમ છે કે તમારી પાસે સત્તા આવ્યા પછી તમે જેના દમ ઉપર સત્તામાં આવ્યા છો ને એ વ્યક્તિને તમે ભૂલી જાઓ છો. રાઈટ. ને એવું પોલિટિક્સ મારે ક્યારેય જોતું નથી. અને બહુ ફાકા ફૂદદારી એને કરી દીધી કે અમે આ કરી દઈશું, અમે આ કરી દઈશું. એટલે મારાથી એ સહન ના થાય. પછી મારી હાથમાં માઇક આવ્યું એટલે પહેલું વાક્ય મેં એ ચાલુ કર્યું કે ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય, આપણે આ કરી દીધું. પણ જે કંઈ કરી દીધું ને આપણા ટેક્સના પૈસામાંથી કરી દીધું, કોઈ ગજવામાં પૈસા નાખ્યા નથી. એટલે એ ભાઈ ત્યાંથી નીકળી ગયા. એટલે એનું મુખ્ય કારણ જે છે કે આપણે ક્યારેય પોલિટિશિયનમાં હાજરી આપતા નથી, કારણ કે આપણાથી સહન ના થાય. કહીએ તો ખોટું લાગી જાય, ખોટો કોઈકનો કાર્યક્રમ બગડી જાય એટલે આપણે જવાનું જ નહીં. એટલે બહુ ખરાબ પોલિટિક્સ છે. બોલાઈ જાય કન્ફર્મ છે, ના સહન થાય ને. કારણ કે કીધું ને કે પહેલાંથી આ મેં માના કોઠામાંથી ભણીને આવે છે, સત્ય, પ્રમાણિકતા. તો ખોટું શું કરવા સહન કરવાનું? એ 3 મૂક્યા છે, કંઈ સાંભળતા નથી, જોતા નથી ને બોલતા નથી. પણ આપણે 3 કન્સેપ્ટ ઊંધો છે, જોવાનું, બોલવાનું ને સાંભળવાનું. એવું નહીં કે ભાઈ આપણું ખુદનું હેક્યા કરવાનું. હું ક્રિટિસાઇઝ પહેલાં લઉં છું કે મારા વિરુદ્ધમાં ઘણા લોકો બોલે છે તો હું એ પણ સહન કરું છું. અને એ ક્રિટિસાઇઝ નહીં કરે તો ખબર કેમ પડશે કે ક્ષતિ શું છે. અત્યારે એક વસ્તુ છે એ પોલિટિક્સ મને નથી ગમતું કે ભાઈ કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો પકડીને જેલમાં નાખ દો. બોલેરો આવી જ ગઈ હોય લેવા માટે, તમે કદાચ બ્લેક ફ્લેગ હોસ્ટ કરશો તોય બોલેરો આવીને લઈને વયું જાય. સમજાતું નથી કે ભારત દેશ લોકતાંત્રિક દેશ છે. તમે વિરોધ કરવાનો એટલીસ્ટ તમારો અધિકાર છે. અને જો તમારો કોઈ વિરોધ જ નહીં કરે તમને ખબર કેમ પડશે કે અમે ખોટું કરી રહ્યા છો? તો ઠીક છે, આ રીતે ચાલે છે દેશ. તો આપણે ચાલવા તો નહીં દઈએ, સુધારો લાવીને રહીશું. એટલો કોન્ફિડન્સ તમે આપી શકો કોઈને કે એ સાચા રસ્તા ઉપર છે, બરાબર, સિસ્ટમની સામે લડાઈ કરે છે, પણ કાયદાનું જ્ઞાન નથી, હાલતા ચાલતા પકડીને જતા રહે. એ માણસ સાચો છે, કાયદાકીય રીતે સાચો છે, બધું જ નોલેજ છે, એની સાથે ઊભા રહેશો તમે? 100%. અને હંમેશા ઊભા રહીએ છીએ. આજે નહીં, ભવિષ્યમાં ક્યારેય પણ જ્યારે કોઈ વ્યક્તિ સિસ્ટમ સામે લડતો હશે ને ત્યારે હંમેશા મેહુલ બોગરા એની સાથે હશે. ને પોડકાસ્ટ માટે કહેવાની વાત નથી, લોકો મને જાણે છે ને લોકો મારી પાસે આવે છે. આઈ એમ ઓલવેઝ અવેલેબલ ફોર એવરીવન. મારા ઓફિસના દરવાજા ખુલ્લા જ હોય છે અને ત્યાં કોઈ આપણે ધક્કો મારીને કોઈ નથી આવતું. એ તમને કહી દો, આપણે લોકોને ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો અમારી પાસે, અમે બેઠા છીએ, પણ એટલીસ્ટ તમે રાષ્ટ્ર માટે કંઈક કરો. થોડુંક શરૂઆત કરો. અને એ ખાતરી આપું છું, જાજુ નથી કરો. હું એમ નથી કહેતો કે કોલર પકડીને બધાને મારવા માંડો, નહીં, એ ક્યારેય શક્ય નથી. હું એક નાનું ઉદાહરણ આપું છું. RTI કરવામાં 20 રૂપિયાનો ખર્ચો થાય, રાઈટ. તમે તમારા ગામનું જે બી નાનું એવું ગામ છે એમાં એક 20 રૂપિયાની RTI લખો, સરપંચને મોકલી દો કે ભાઈ આ વર્ષે અમારા ગામમાં કઈ ગ્રાન્ટ આવી અને એનો કેટલો ઉપયોગ થયો, કેટલા રૂપિયા બચ્યા છે અને કેટલા રૂપિયા હજી વાપરવાના બાકી છે. RTI જમા કરાવી દો. આવી 3 RTI વર્ષમાં કરી દો. હું તમને ખાતરી આપું છું કે દિવાળી ઉપર તમે જ્યારે ગામડે જશો ને, દર્શકોમાંથી કોઈ પણ જશે, સરપંચ એના ઘરે જમવાનું ગોઠવશે કે ભાઈ તારે તમારા ઘરે જ જમવાનું છે, ખોટી પિન નહીં મળતો. હા, તો થિંગ ઇઝ ધેટ કે એટલો પાવર છે અને એમાં તમને કોઈ જેલમાં નથી નાખી દેવાનું, પણ એટલીસ્ટ શરૂઆત તો કરો. ઓટોમેટિક તમને ખબર આવશે, પાવર ઓટોમેટિક આવશે. શરૂઆત તો અમે કરી હશે ને કોઈ જગ્યાએથી, પાવર પછી ઓટોમેટિક આવે. તમારી જે 1.5 મિલિયન આસપાસની ફેમિલી છે, જે સોશિયલ મીડિયાની ફેમિલી છે, અને બાકી ફેમિલી તો બધા જ છે, જેને જેવી જરૂર પડે એવી જગ્યાએ આવશે જ તે. બરાબર, આટલો મોટી સંખ્યામાં પ્રતિસાદ તમને મળ્યો લોકોનો, બરાબર, કેવું ફીલ થાય કે 2 વર્ષ પહેલાં આપણે આમ એક બેઝિક માણસ હોઈએ, ભલે આપણે કામ કરતા હોઈએ, પણ ફેમ દરેક માણસની લાઈફમાં જ્યારે આવે છે ત્યારે થોડુંક એમ પ્રાઉડ પોતાને પર તો ફીલ થાય જ. તો કેવું લાગે તમને ફીલ? એક પ્રાઉડ ફીલ કરવું અને એક અભિમાની ફીલ કરવું, આમાં ફરક છે. હજુ હું એક સવારે હતો એક ઇનોગ્રેશનમાં. પહેલી વાત તો હું ઇનોગ્રેશનમાં જતો નથી, જનતા ગેરમાર્ગે ના દોરાય, પણ એક અંગત ઇનોગ્રેશન હતું. કારણ કે મને રીબીનો કાપવાવાળા નેતા નથી પસંદ, તો હું ખુદ રીબીનો ક્યારેય કાપવાનો નથી. કારણ કે મને તો એ નથી સમજાતું, આ તો વાઇટ થોડીક ડાયવર્ટ થશે કે એટલો સમય ક્યાંથી મળે. જેને આખું રાજ્ય સંભાળવાનું છે એ સવારમાં ઉઠીને રીબીનો કાપવા નીકળી જાય. આપણી પાસે પણ સમય નથી, તો ક્યાંથી મળી જાય છે. એટલે ટૂંકમાં હું ઇનોગ્રેશનમાં ગયો અને ત્યાં એક ભાઈ મને નીચે મળ્યા બેઝમેન્ટમાં, જે સફાઈ કર્મચારી હતા. એટલે એમણે મને કીધું કે મેહુલભાઈ તમે બહુ સારું કામ કરો છો. એટલે મને ખબર નહોતી એ સફાઈ કર્મચારી છે.
એટલે હું એમને હાથ મિલાવવા હાથ આગળ કર્યો તો એમણે મને એવું કીધું કે હું સફાઈ કર્મચારી છું. એટલે પછી હું સીધો ગળે મળ્યો એમ, ભાઈ તમે સફાઈ કર્મચારી તો શું છો? વી ઓલ આર હ્યુમન બિંગ, આપણે માણસ છીએ સર્વ પહેલાં તો, રાઈટ. પછી એમને મારી યારે ફોટો પડાવો હતો તો હી ઇઝ લાઈક ધીસ કે આમ હાથ જોડીને, જે વસ્તુથી મને અત્યંત નફરત છે. મેં કીધું તમે હાથ ના જોડો, તમે સામાન્ય રીતે મારી યારે જેમ મને ચાહો છો એ રીતે ઊભા રહો. મને હાથ જોડવાની કોઈ, હું ભગવાન નથી, મારે ભગવાન બનવું નથી, અમે રાષ્ટ્ર માટે કામ કરવું છે, ઠાકોરજી નથી થવું, રાઈટ. તો ટૂંકમાં જનતાનો એટલો પ્રેમ છે એટલે એક વસ્તુ તો થાય કે ભાઈ એક પ્રાઉડ ફીલ થાય કે નહીં રાષ્ટ્ર માટે કંઈક કામ કરીએ છીએ. અને આ કહેવાય ને કે એક દોડવીર હોય એને કેમ ગ્લુકોઝ મળે, એમ રાષ્ટ્ર માટે જે અમે આમ કામ કરીએ ને એમાં આવા લોકો અમને ગ્લુકોઝ સમાન છે કે ભાઈ નહીં તમે છો, અમે બેઠા છીએ, ભલે આવે ના આવે, થાય એટલી મદદ કરે, સોશિયલ મીડિયામાં લાઇક શેર કે ફોલો કરી લે, પણ ધેટ ઇઝ અ ગ્લુકોઝ ફોર અસ કે એનાથી અમે વધારે દોડી શકશું આ રેસની અંદર. હવે આપણે લાસ્ટ તરફ જવું છે પોડકાસ્ટના. અમે શું ગણતરી રાખી શકીએ કેટલા સમયમાં અમે તમને વોટ કરવા આવી શકીએ? ઘણો બધો સમય લાગી શકે. તો પણ અંદાજે ઘણો બધો. હા, કંઈ પાક્કો ટાઈમ નહીં કહો? ફિક્સ ટાઈમ એટલા માટે નથી કહેતો કે મેં કીધું એમ હું રાહ જોઉં છું કે લોકો જ્યારે પાર્ટી પોલિટિક્સમાંથી બહાર નીકળશે ત્યારે ચોક્કસથી તમારે મને વોટ આપવા આવવાનો. એ તો મને અઘરું લાગે છે પાર્ટી પોલિટિક્સમાંથી બહાર. તો પછી સમય પણ અઘરો. ઠીક છે, સમય જતાં જોશું કેટલા સુધારાઓ આવે છે. હમણાં રિસન્ટમાં જ આવનારા સમયમાં થોડા સમયમાં હવે નવા ઇલેક્શન થાય છે, નવા ઇલેક્શન પછી નવી સરકાર બનશે, શું નવા ચેન્જીસ લાવે છે જોઈએ છે. તમે તો બહુ વેટ કરીને બેઠા હશો કે નવા કાયદાઓ, તમે કીધું આખું ચેન્જ થાય છે, આઈપીસી CRPC બધું ચેન્જ વેટ કરીને બેઠા હશો. બટ થેન્ક યુ સો મચ ધ CM શોમાં આવવા માટે અને આટલી પ્રોડક્ટિવ વાત કરી અને અમને ખૂબ મજા આવી તમારી વાત સાંભળીને. બધા થિંગ ઇઝ કે તમે જે ઇનિશિયેટિવ લઈને જવા માગો છો, અમે સ્ટ્રોંગલી એવું બિલીવ કરીએ છીએ કે તમે ઇનિશિયેટિવ લેવ, લોકોને કાયદો સમજાવો, રેગ્યુલર લાઈફની અંદર કેવી રીતે જિંદગીમાં તમને કાયદો કામ લાગી શકે છે, ક્યાં ડરવાની જરૂર છે અને ક્યાં ડરવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ ધ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ મહેશભાઈ.